नमो लोयेशो त्रिकालवर्ती अनंता नमो लोयेशो त्रिकालवर्ती सिद्धानं नमो लोयेशो त्रिकालवर्ती आयर्यानं नमो लोयेशो त्रिकालवर्ती वज्जानं नमो लोयेशो त्रिकालवर्ती शोषां ओंकार बिंदु संयुक्तं नित्यं ध्याये मुक्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि मंगलम कुंकुंदार्यो जयेन्द्रमोक्षमंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणां जयं जयतु शाश्वतम् नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वभावान् एगो में शशदो अपाज्ञान दर्शन लक्षण शेषा में बाहिरा भावा सर्वे से लक्षण मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी બધા સંયોગ લક્ષણ ભાવ મૂર્તિ બાહ્ય છે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદયની જરાબંધ તેમજ મોક્ષ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધિને વંદી કહું શ્રુત કેવલી કથિત આ સમય પ્રાપ્ત ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. નિયમસારજી શાસ્ત્ર કુંકુલાચાર્ય દેવે પોતાની નીજ ભાવના નિમિત્તે આ શાસ્ત્રની રચના કરેલી છે. આ નિયમસાર શાસ્ત્ર એણે અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધપણું આવે એટલે નથી કરેલું, પણ પોતાની વિશેષ લીનતા અંદર પ્રવૃત્તિશીલ આચાર્ય ભગવાનની પોતાની કેવી રીતે થાય એના માટે આ નિજ ભાવના અર્થે શાસ્ત્રની રચના કરેલી છે. એવું આ અદ્ભુતથી અદ્ભુત શાસ્ત્ર છે. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી અને પૂર્વે થઈ ગયેલા ઘણા જ્ઞાનીઓ ફરમાવે છે કે આ નિયમસારજી શાસ્ત્ર કોઈ અપેક્ષાએ સમયસાર કરતાં પણ ચડિયા ઉલ્લાસ છે. સમયસાર પૂજ્ય ગુરુદેવ શ્રીએ જાહેરમાં 19 વખત વાંચ્યું. 19 વખત શા માટે વાંચ્યું કે એમાં ભેદ જ્ઞાનની કોઈ પરાકાષ્ઠા રહેલી છે સમયસારમાં, અને એ ભેદ જ્ઞાનનો મંત્ર એવો છે કે જેટલા અત્યાર સુધીમાં સિદ્ધ થયા છે બધા ભેદ જ્ઞાનથી સિદ્ધ થયા છે. ભેદ જ્ઞાન એક એવી વસ્તુ છે કે કોઈ પણ જીવ કોઈ પણ સમયે કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ ક્ષેત્રમાં હોય એ ભેદ જ્ઞાન કરી શકે છે. ભેદ જ્ઞાન માટે કોઈ અવલંબનની જરૂર નથી કે ભાઈ તમારા હાથમાં શાસ્ત્રો હોવું જ જોઈએ, તમે મંદિરમાં જ વિદ્યમાન હોવા જો, તમારી સામે જ્ઞાનીની હાજરી હોવી જ જોઈએ, એવો કોઈ પણ પ્રકાર ન હોય ત્યારે પણ જીવ ભેદ જ્ઞાન કરી શકે છે. ભેદ જ્ઞાન 24 કલાક થઈ શકે છે. એવો આ ભેદ જ્ઞાનનો અપૂર્વ મંત્ર અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસારની ટીકામાં ભરી દીધો છે. કુંકુલ આચાર્યે સમયસારની રચના કરી અને અમૃતચંદ્ર આચાર્યએ ત્યાર પછી 1000 વર્ષ બાદ જે એની ટીકા કરી, ટીકા એટલે કે વિસ્તાર, એ વિસ્તાર જે કર્યો કુંકુલ આચાર્યની 2 લાઈનની ગાથાનો, એમાં અપૂર્વ ભેદ જ્ઞાનનો મંત્ર આપ્યો. જે ગાથા તમે ખોલો, કોઈ પણ ગાથા ખોલો, દરેક ગાથામાં ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન.
તો એવા ભેદજ્ઞાનનો મંત્ર જ્યારે સમયસારમાં અપ્રતિભૂતને પ્રતિભૂત બનાવવા માટે આપ્યો, ત્યારબાદ એની જેમ જેમ ઉત્તર અવસ્થા આચાર્ય ભગવાનની ચાલવા માંડી, કુંતકુંત આચાર્ય દેવની, તેમ એમણે પોતાની નીચ ભાવના અર્થે આ નિયમસારની રચના કરી. આ નિયમસારની રચના પોતાનો જ્ઞાયક દેવ વિશેષ ને વિશેષ દ્રઢ થયા કરે. એકવાર જ્યારે પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ આવે ત્યારબાદ એ પ્રતીતિ તો કાયમ ચાલુ રહે, જ્યાં સુધી જ્ઞાની રહે ત્યાં સુધી. પણ એ પ્રતીતિમાં એક દ્રઢતાનો પ્રકાર ચાલુ થઈ જાય. એ પ્રતીતિ જે આવી એ નિરંતર એને દ્રઢ થયા કરે, દ્રઢ થયા કરે, દ્રઢ થયા કરે. તો એ પ્રતીતિનો કોઈ એવો પ્રકાર ભજવા માંડે કેમ કે હમણાં હવે કેવળ જ્ઞાન આવી જશે. એ કેવળ જ્ઞાનનો પ્રકાર આવવા માટે 7મે 6ઠે ગુણસ્થાને ઝૂલતા આચાર્ય અને મુનિરાજો આવા શાસ્ત્રની રચના કરતા હોય છે. જ્યારે આવા શાસ્ત્રની કુંતકુંત આચાર્ય દેવે રચના કરી ત્યારે એની ટીકા કરનારા પદ્મપ્રબલધારી દેવ, એ પદ્મપ્રબલધારી દેવે પણ ગજબની ટીકા, ગજબનો વિસ્તાર કર્યો કે આવી ટીકા ક્યાંય જોવા ન મળે. હવે એ પોતે 212 નંબરના કળશમાં લખી ગયા છે કે અમે પણ તીર્થંકર થવાના છીએ, અમે પણ ભાવિ તીર્થાદિનાથ છીએ. એવા ભાવિ તીર્થાદિનાથ આની જ્યારે ટીકા કરતા હોય અને આપણા પરમ પિતા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવ શ્રી એ પણ ભાવિ તીર્થાદિનાથ, બરાબર, એ આ ટીકાની ટીકા કરે. હા, એ ટીકાની ટીકા કરે. હા, જે ટીકા એટલે કે વિસ્તાર જે પદ્મપ્રબલધારી દેવે કર્યો એના ઉપર એ પુરુષ એક તીર્થંકર જ્યારે 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા ઝૂલતા જ્યારે આનો વિસ્તાર કરે ત્યારે બીજા તીર્થંકર અવિરત સમ્યક દ્રષ્ટિ 4થે ગુણસ્થાને એ વિસ્તારનો પણ વિસ્તાર કરે. તો એ વિસ્તાર કેવો હોય, કેવી એમાં અદ્ભુતતા ભરેલી હોય, કેવી અલૌકિકતા હોય, એવી આ પરમ શ્રેયભૂત જીનવાણી નિયમસારની આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. અને એમાં જે ભાવો ભરેલા છે, બ્રહ્માંડના ભાવો ભરેલા છે કે જેમ કે આ શાસ્ત્ર જેને ખ્યાલમાં આવે, આ વાણી જેને ખબર પડી જાય કે આમાં આવા ભાવો ભરેલા છે, આવું આમાં નીતરતું શુદ્ધ તત્વ વહેતું છે, એવો જેને જ્યાં ખ્યાલ આવી જાય ને ત્યાં જ એની પરિણતિ અંદરથી નાચવા માંડે. એની પરિણતિ અંદરથી એવી નાચી ઉઠે, એવી નાચી ઉઠે કે એ એવી ડોલાયમાન થાય કે એને ત્યાંથી કોઈ બંધ ન કરી શકે. ગમે તેવો બાહ્યમાં પરિસ અને ઉપસર્ગ આવી જાય, ગમે તેવા બાહ્યમાં કર્મના ઉદયો આવી જાય, ગમે તેટલો અસાતા વેદનીનો ઉદય હોય, છતાં પણ એની જે પરિણતિ અંદરથી ઉઠી છે એ પરિણતિને કોઈ ચલિત ન કરી શકે. એવી આ શાસ્ત્રની મહિમાવંત ગાથાઓ અને એની મહિમાવંત ટીકાઓ છે. 187 ગાથા આમાં લખી આચાર્ય ભગવાને, અને એમાં 311 તો એના ઉપર કળશ ચડાવ્યા. બરાબર છે. એક એક ગાથાએ 7 ને 9 કળશ જોવા મળે. કેટલો એની ગાથાનો મહિમા આવ્યો હશે કે એમાં એ કળશ એક પછી એક, હજી એક કળશ પૂરો થાય ત્યાં બીજો ચડાવે, ત્રીજો ચડાવે, ચોથો ચડાવે. જેમ મંદિર ઉપર જેમ કળશો ચડાવે ને એમ આ ગાથાનું જે મંદિર છે એના ઉપર એક પછી એક કળશ ચડાવતા જાય છે. એમાં 311 કળશ લખી નાખ્યા. એક કળશમાં સિદ્ધ થવાના ભણકારા વાગે. બહુ સરસ. એવા અદ્ભુત કળશામાં એની રચના થઈ ગઈ છે. એવી આ નિયમસારની અલૌકિક કૃતિ આપણી પાસે ઉપલબ્ધ. એમાં પદ્મપ્રબલધારી દેવની ટીકા અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનો વિસ્તાર. હવે એમાં તો પછી શું કહેવું પડે, એવી એને આમાં ચર્ચા લીધી છે ગુરુદેવે કે એમ કે તારી પાસે શુદ્ધાત્મા છે, તારો શુદ્ધાત્મા તારી પાસે ઉપલબ્ધ છે, તારો જ્ઞાયક દેવ તારી પાસે વિદ્યમાન છે, તારું શુદ્ધ તત્વ તારી પાસે રહેલું છે. એવો તું પરમાત્મા દેવ છો, એવો તું શાશ્વત પરમાત્મા છો, એવો તું કારણ પરમાત્મા છો, એવો તું અખંડ વસ્તુ છો, એવી તું ધ્રુવ વસ્તુ છો. અને એ ધ્રુવ વસ્તુ
અખંડ વસ્તુ, નિબીડ વસ્તુ, ચૈતન્ય તત્વ, જ્ઞાનમય તત્વ, દર્શનમય તત્વ, એવી જે તારી શાશ્વતતા છે, એવી જે તારી ત્રિકાળતા છે, એવી જે તારી ધ્રુવતા છે, એવું તારું જે લક્ષણ નિરપેક્ષ પરમ પરિણામિક ભાવે પડેલું છે, એવો તારો સ્વભાવ અત્યારે વર્તમાનમાં મોજૂદ છે, તો અમને તો આશ્ચર્ય થાય છે કે તને મિથ્યાત્વ ટક્યું છે કેવી રીતે? તારું મિથ્યાત્વ કેમ જતું નથી? તને રાગ દ્વેષ કેમ જતા નથી? અમને તો આશ્ચર્ય થાય છે. એમ કે છે મુનિરાજ કે આવી તારી વસ્તુ છે, આવો તારો સ્વભાવ છે, આવી તારી ત્રિકાળતા છે, આવું તારું ચૈતન્યપણું છે, આવું જ્ઞાનમયપણું, દર્શનમયપણું, શુદ્ધાત્મપણું તારું છે, આવી તારી અખંડતાની ઉપલબ્ધિ છે તારી પાસે, તો તને હજી વિભાવના સ્થાનો કેમ વર્તે છે? અમને તો આશ્ચર્ય થાય છે. અમને એવું આશ્ચર્ય થાય છે કે અમે જ્યાં અમારા સ્વભાવને જોઈ છીએ ત્યાં અમને વિભાવ તો અમારા ક્યાં ચાલ્યા જાય છે ખબર નથી, પણ અમને ભેદનું જ્ઞાન વર્તતું પણ બંધ થઈ જાય છે. એવો મારો અભેદનો પરિપાક અંદરથી જ્યાં જાગૃત થાય છે, એવી મારી સ્થિતિ જ્યાં મને ખ્યાલમાં આવી જાય છે, ત્યાં તો મારી દ્રષ્ટિ અને મારું જ્ઞાન ને મારી લીનતા એવી તત્પર થઈને અંદર જામી જાય છે, ડૂબી જાય છે, જબોડાઈ જાય છે કે ત્યાંથી મને નીકળવાનો અવસર જ ક્યારેય પ્રાપ્ત નહીં થાય એવી મારી સ્થિતિ થઈ જાય છે. એવી મારી આવી નિજ નિધિ મારી પાસે ઉપલબ્ધ છે. તો અમને એમ વિચાર આવે છે, આ મુનિરાજ કહે છે કે તું અજ્ઞાની કેમ રહી ગયો અનાદિથી? શા માટે તારું મિથ્યા દર્શન જીવતું રહે? શા માટે રાગ દ્વેષના પરિણામ તારા ચાલે છે? ચાલે છે ત્યારની વાત કરે છે. રાગ દ્વેષ મોહ રૂપી અજ્ઞાન નામનો એની પાસે એક સમુદ્ર ખડકાયેલો પડ્યો છે, ત્યારે એમ કહે છે કે તારું શુદ્ધ અંત તત્વ આવું છે, તું શુદ્ધ જીવાસ્તી કાય રૂપે આવો છો, તારું કારણ પરમાત્માપણું અંદરમાં આવું પડ્યું છે. એ કારણ પરમાત્માપણું એવું છે કે એમાંથી કોઈ પણ કાર્ય આવે તો શુદ્ધ જ કાર્ય આવે. તો અશુદ્ધતાનો જન્મ કેમ થયા કરે છે? અમને તો આશ્ચર્ય થાય છે. એમ મુનિરાજ કહે છે કે અમે આવું તત્વ જોઈ છીએ, અમે અમારી અખંડતાને જ્યાં નિહાળીએ છીએ, અમે અમારી ધ્રુવતા ઉપર જ્યાં અમારું જ્ઞાન ને શ્રદ્ધાન ચાલ્યું જાય છે, ત્યાં તો અમને એમ થાય છે કે સર્વજીવો આવા છે, સર્વજીવોનું અસ્તિત્વ આવું છે, સર્વજીવોની હયાતી આવી છે, સર્વજીવોની મોજૂદગી આવી છે, તો તું ચ્યુત કેમ થાય છે ત્યાંથી? એમ અમને તો આશ્ચર્ય થાય છે. એવા ભાવપૂર્વક આવી ગાથાઓની રચના કરી છે આચાર્ય ભગવાને. આચાર્ય ભગવાને કુંદકુંદ આચાર્યએ રચના કરી અને પદ્મપ્રમલિધારી દેવ મુનિરાજે એની અપૂર્વથી અપૂર્વ ટીકા કરી કે જે મુનિરાજ એને ગણધર નમસ્કાર કરે, ગણધર એટલે આચાર્યોના આચાર્ય હોય એને ગણધર કહેવામાં આવે, એવા ગણધર જ્યારે આવા મુનિરાજ આવી ટીકાની રચના કરતા હોય ત્યારે એને પણ નમસ્કાર કરે. એવા આ મુનિરાજ, એવા ભાવિ તીર્થાદિનાજ કે જેના મુખમાંથી મકરંદ ઝરે છે, મુખમાંથી મકરંદ એટલે અમૃત ઝરે છે, કે એની જ્યાં વાણીમાંથી આવો અધ્યાત્મનો સ્ત્રોત વહે છે, ત્યાં શ્રોતાઓને તો એમ થાય છે કે આ અમૃત પીવા માટે હું આવ્યો છું. એવી આ અમૃત ધારા વહાવે છે આ મુનિરાજ. એવું એનું અસ્તિત્વ, એવો એનો પરમ પરિણામિક ભાવ લક્ષણ, એવી એની નિજ અસ્તિત્વની સત્તા, એવી એની મોજૂદગી, એવી એની હયાતી, એવું એનું અખંડપણું, એવું શાશ્વતપણું, એવું ધ્રુવપણું, એવું નિત્યપણું, એવું અવિનાશીપણું, એવું અંદરમાં જે રહેલું છે, એવું એને જ્યાં ભાયસા કરે છે, જ્યાં જ્યાં એ પોતાના શાસ્ત્રના જ્ઞાનની જ્યાં કલમરૂપી રચના એની કરવા માટે જ્યાં વિકલ્પ એને આવે છે, એ વિકલ્પ કરતા તો ક્યારે અંદર વયા જાય છે નિર્વિકલ્પમાં, અને જ્યાં એ અંદરમાં પોતાના જ્ઞાનની તીક્ષ્ણ એવી જે જ્ઞાનની તીક્ષ્ણતાને અંદરમાં બોળે છે પોતાના જ્ઞાયક દેવમાં, તો એવા અંદરથી ભાવો ઉછળે છે, એવી અંદરથી ઉર્મિઓ ઉછળે છે, એવું એને પરમ પરિણામિક ભાવ લક્ષણ અંદરમાં પ્રસરેલું દેખાય છે કે હું તો આ જ અસ્તિત્વ માત્ર છું. એવો જે એને ખ્યાલ આવે છે, એવા ત્યાર પછી જ્યારે એને વિકલ્પની દશા આવે છે, એવા વિકલ્પમાં રચાયેલું શાસ્ત્ર છે. એવા આ મુનિરાજ, એવા પરમ સૌભાગ્યવંત મુનિરાજ કે જે આવા મુનિરાજના આપણી પાસે શાસ્ત્રો ઉપલબ્ધ છે. આની એક એક લીટી તમે વાંચો ને તો એમાં સિદ્ધના ભડકારા વાગે છે.
વાહ. એવી અદ્ભુત અલૌકિક રચના છે નિયમસારજી શાસ્ત્રની. એમાં નિયમસારજી શાસ્ત્રમાં અમુક એવા વિષયો આવ્યા છે કે જે વિષયો બીજા કોઈ શાસ્ત્રમાં તમને મળે નહીં. જેમ કે કારણ સૂદ પર્યાયનો વિષય, તો એ તમને એક નિયમસારજી શાસ્ત્ર સિવાય ક્યાંય ન મળે. એવા ઘણા વિષયો આમાં અમુક એવા આવ્યા છે કે જે બીજી ક્યાંય જગ્યાએ તમને આ શાસ્ત્ર સિવાય ક્યાંય જોવા ન મળે. એવી આ અજોડ કૃતિ છે કુંકુદાચાર્ય દેવની, અને એની ટીકા પદ્મ પ્રફુલ્લધારી દેવની છે. આવી જે પોતાની નીચ ભાવના અર્થે જે રચના થઈ છે એમાં એક ત્રીજી ગાથા છે. ત્રીજી ગાથા ખૂબ જ અદ્ભુત છે. આ ત્રીજી ગાથાથી આખું કારણસૂદ પર્યાયનો ધ્વનિ ચાલુ થાય છે. એક કારણસૂદ પર્યાયનો વિષય, એક દ્રવ્ય પર્યાયની પ્રદેશ ભિન્નતાનો વિષય, અને એક ત્રીજો અંદરમાં પારિણામિક ભાવ, શુદ્ધ પારિણામિક ભાવ, નિરપેક્ષ ભાવ, અખંડ ભાવ, શાશ્વત ભાવ જે છે એમાંથી પર્યાયોનો ઉત્પાદ કેવી રીતે થાય છે અને પર્યાયોનો વ્યય થઈને અંદર પારિણામિક ભાવ કેવી રીતે ચાલી જાય છે. આ ત્રણ વિષય એટલા બધા પ્રયોજનભૂત છે. એક કારણસૂદ પર્યાય, એક દ્રવ્ય પર્યાયની પ્રદેશ ભિન્નતા, અને એક પારિણામિક ભાવ સ્વરૂપ જે પરમાત્મા દેવ છે એમાંથી પર્યાયો આવે છે અને પર્યાયો પાછી કેવી રીતે વિલીન થઈને અંદર પારિણામિક ભાવે ચાલી જાય છે. એનું સમયવર્તી પરિણમન કેવું છે અને એનો ત્રિકાળવર્તી સ્વભાવ કેવો છે. આ ત્રણ વિષયમાં આખું જૈન દર્શન છે. આ ત્રણ વિષય જેને વાસ્તવિકપણે જ્યારે ખ્યાલમાં આવી જાય છે તો એને કોઈ પણ શાસ્ત્રનો મર્મ છે. કોઈ પણ શાસ્ત્રમાં જે આચાર્ય ભગવાન, મુનિરાજ કે જ્ઞાનીઓ જે કહેવા માગતા હોય છે એને અંદરમાં એકદમ યથાર્થપણે ખ્યાલમાં આવી જાય છે. અને એ ખ્યાલમાં આવે અને એ તરફ જો એનું પ્રયાણ ચાલે તો એની નિર્ણયની મક્કમતા થઈ, નિર્ણય દ્રઢ થઈ, દ્રઢતર થઈને દ્રઢતમ થઈને અનુભૂતિનો જન્મ થાય છે. એવી એ બધી વાતો આમાં પણ ભરેલી છે. નિયમસારમાં આ બધી વાતો આવી ગઈ છે. સમયસારમાં જે 49મી ગાથામાં પારિણામિક ભાવમાં પર્યાયનું આવવું જાવવું કેવી રીતે થાય છે એનો વિષય છે. પ્રદેશ ભિન્નતાનો વિષય જેમ 181, 82, 83 સમયસારની સંવર્ધિકારની ગાથામાં છે, એમ કારણસૂદ પર્યાયનો વિષય આ નિયમસારમાં છે. સમયસારમાં પણ કોઈ ગાથામાં એ વિષય નીકળે છે, એમાં પણ એવો વિષય આવી ગયો છે. એટલે આ જે ત્રણ વિષય છે એ બહુ અગત્યના, બહુ અપૂર્વ અને ખરેખર બહુ સમજવા જેવા છે. હવે એમાં કારણસૂદ પર્યાયનો વિષય જે છે આપણે ક્રમશર એ ત્રણેય વિષય છે એની ચર્ચા અડધો પોણો કલાકમાં જેટલી થાય એટલી આપણે કરશું. શાસ્ત્ર સામે છે, આ શાસ્ત્રમાં એ ભાવ ભરેલો છે એનું આપણે સંક્ષિપ્તમાં વર્ણન સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. કારણસૂદ પર્યાયનો વિષય એવો છે કે કારણસૂદ પર્યાય એટલે કોઈ પણ વર્તમાનમાં કાર્યની ઉત્પત્તિ થાય, શુદ્ધ કાર્યની કોઈ પણ જીવને એની પર્યાયમાં ઉત્પત્તિ થાય તો એવા શુદ્ધ કાર્યનું કારણપણું એના પોતાના અંદરના સ્વભાવમાં જ રહેલું છે. એ કાર્યનું કારણપણું ક્યાંય બહારમાં નથી. બહારમાં નથી એ અપેક્ષાએ અંદરમાં કારણપણું પડ્યું છે. કારણપણું હોવા છતાં કાર્ય નથી આવતું એ અપેક્ષાએ એ અકારણ પરમાત્મા છે. અને કારણપણું જ્યારે છે ત્યારે કાર્યની પ્રગટતા કારણ પરમાત્માની સન્મુખ થઈને થાય છે ત્યારે એમાં કારણપણું પડેલું છે એમ કહેવામાં આવે છે. બે અપેક્ષા બે જગ્યાએ જેમ છે તેમ એના જ્ઞાનમાં ચોખ્ખી હોવી જોઈએ. ક્યારેક એમ કે અકારણ પરમાત્મા છે, ક્યારેક એમ કે કારણ પરમાત્મા છે. તો અકારણ પરમાત્મા છે એનો અર્થ એ છે કે ગમે તેટલો પુરુષાર્થ જીવ કરે, ગમે તેટલો સ્વભાવ સન્મુખ થવાનો પ્રયત્ન એ કરે નિરંતર, છતાં પણ કાર્ય નથી આવતું તો એનો અર્થ એમ છે કે કોઈ પણ પરિણામનો કર્તા છે ને ત્રિકાળી દ્રવ્ય નથી. કોઈ પણ પરિણામનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી. હવે જ્યારે કારણ પરમાત્મા કહેવામાં આવે ત્યારે જે પરિણામમાં કાર્યની શુદ્ધિ પ્રગટી, જે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનો જન્મ થયો તો એ મોક્ષ માર્ગનો જન્મ કોઈ બહિર્લક્ષ્ય કદી થતો નથી, અંતરલક્ષ્ય જ થતો હોવાથી એ ત્રિકાળી દ્રવ્ય
કારણ પરમાત્મા તરીકે પણ એને કાર્યની જ્યારે શુદ્ધતાની ઉત્પત્તિ થાય ત્યારે એને કારણ પરમાત્મા એવું નામ આપવામાં આવે છે. એના પહેલા પણ એને કારણ પરમાત્મા કહેવાનો આશય એમ છે કે જ્યારે કાર્ય નથી થયું ત્યારે પણ એમાં કારણ પરમાત્માપણું અંદરમાં પડેલું છે. તો એવી એક ત્રિકાળી દ્રવ્યમાં શુદ્ધ કારણ પર્યાય અનાદિથી પડી છે. જ્યાં એ પોતાના સ્વભાવનો સ્વીકાર કરે છે, જ્યાં પોતાના સ્વભાવને હું પણ એ વર્તીને પોતે લવલીન થઈને પ્રદર્શિત કરવા માટે પ્રયત્ન કરે છે, ત્યાં જ્યાં એનું અહમ ત્યાં સ્થપાય છે, ત્યાં એ અહમ સ્થપાતા એની જે ધ્રુવ સામાન્ય એટલે કે ત્રિકાળી દ્રવ્ય અને ગુણ એને ધ્રુવ સામાન્ય કહેવાય અને એની કારણ શુદ્ધ પર્યાયને ધ્રુવ વિશેષ કહેવાય. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રણેય થઈને આખો એક અખંડ દ્રષ્ટિનો વિષય છે. એમાં અહમ થતા જે અહમ પર્યાય કરે છે એ પર્યાયમાં શુદ્ધિ પ્રગટ થઈ તો એ શુદ્ધતાનું કારણ તે ગુણની અંદરમાં પડેલી કારણ શુદ્ધ પર્યાય પડે છે. જો શુદ્ધતાનું કારણ અખંડ ત્રિકાળી દ્રવ્ય પડતું હોય તો એક જ સમયમાં બધા ગુણોની પર્યાયો પરિપૂર્ણપણે શુદ્ધ થઈ જવી જોઈએ. કારણ કે બધી પર્યાયો આશ્રય તો દ્રવ્યનો લીધો છે, છતાં ચોથે ગુણસ્થાને શ્રદ્ધાની પર્યાય જ એક પરિપૂર્ણ શુદ્ધ થાય છે. ચારિત્રની પણ અધૂરી રહે છે, જ્ઞાનની પણ કેવળ જ્ઞાનથી પૂર્ણ થાય છે. માટે અંદરમાં કોઈ એવું કારણપણું પડ્યું છે કે જ્યાંથી તે ગુણની પર્યાયને જ કારણપણું પૂરું મળે છે. માટે તે ગુણની પર્યાય પરિપૂર્ણ શુદ્ધ થાય છે. બીજા ગુણની પર્યાયનું કારણપણું ત્યાંથી એટલું ન મળતું હોવાને કારણે અને વર્તમાનમાં તે પર્યાયની તેટલી જ યોગ્યતા હોવાને કારણે એમાં એટલી જ શુદ્ધિની પ્રવર્તના થાય છે. એ અપેક્ષાએ પણ કારણ શુદ્ધ પર્યાય અત્યંત પ્રયોજનભૂત અને સમજવી જરૂરી છે. ભલે ન સમજાય, એમાં કદાચ આપણી ચાંચ ન ડૂબે તો એને ન સમજાય તો સમ્યક દર્શન નહીં થાય એવું નથી, પણ છતાં પણ જો સમજાય તો બહુ પ્રયોજનભૂત છે. એવો ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખી કારણ શુદ્ધ પર્યાય છે. એને આ ત્રીજી ગાથા ત્યાં ચાલુ થઈ છે કે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે કીધા એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એટલે કારણ શુદ્ધ પર્યાય છે. એ વર્તમાન પર્યાયની ચર્ચા નથી, એવી આમાં એક કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા ત્રીજી ગાથાથી નિયમસારમાં ચાલુ થઈ છે. એવી જ જે ચર્ચા બીજી પ્રદેશ ભેદની છે, એ પ્રદેશ ભેદની ચર્ચા એટલી બધી પ્રયોજનભૂત છે કે દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન સત્તા છે, બે પૃથક સત્તા છે. એક ઉત્પાદ્ય સત્તા છે, એક ધ્રુવ સત્તા છે, એક વિનાશિક સત્તા છે, એક અવિનાશી સત્તા છે. એકમાં દરેક સમયે પરિણામ છે અને એકમાં દરેક સમયે અપરિણામી છે. એકમાં દરેક સમયે જે પરિણામ છે એ ભેદરૂપ છે, આ ત્રિકાળી દ્રવ્ય છે એ અભેદરૂપ છે. એ દરેક પર્યાયો ખંડરૂપ છે, આ ત્રિકાળી દ્રવ્ય છે અખંડરૂપ છે. તો બે વચ્ચે એટલી બધી ભિન્નતા છે કે બેયનું અસ્તિત્વ જ ખરેખર પૃથક છે. પ્રમાણના દ્રવ્યથી જોવો તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ આખી છે, અને જ્યારે પ્રમાણના વિષયમાંથી જ્યારે નયનો વિષય ચાલુ થાય, સ્વભાવનો વિષય ચાલુ થાય, બેયની નિરપેક્ષતાનો વિષય ચાલુ થાય ત્યારે બેયની સત્તા સ્વતંત્ર છે. કોઈ પ્રમાણના વિષયમાં પર્યાયને કાઢી નાખે તો એ જૈન દર્શનની બહાર છે, અને કોઈ ત્રિકાળી દ્રવ્યમાં પર્યાયને રાખે તો એ પણ જૈન દર્શનની બહાર છે. બરાબર. બે અપેક્ષા બે જગ્યાએ જ્યાં જેમ છે તેમ છે. બેયની પૃથકતા છે તો બેયની પૃથકતા 100% છે. બે નિરપેક્ષ છે તો 100% નિરપેક્ષ છે. હવે જ્યારે તમે એકબીજાનું સાપેક્ષપણું જોવો તો એ પ્રમાણનો વિષય છે, જ્યારે તમે એકબીજાને અભેદપણે જોવો તો એ પ્રમાણનો વિષય છે. પ્રમાણનો વિષય કદી અહમ કરતા અનુભૂતિ થતી નથી, અને જ્યારે ત્રિકાળી દ્રવ્યનો અહમ કરતા અનુભૂતિ થાય છે. માટે એ બે નિરપેક્ષતાને જોવાથી જ ખરેખર વાસ્તવિકપણે શુદ્ધતાનો જન્મ પોતાની શુદ્ધ પર્યાય રૂપે પરિણમન થાય છે. એવી બે સત્તા અલગ અલગ પૃથક અનાદિથી છે. કદી એ બે સત્તા એકરૂપ થઈ નથી. જો એકરૂપ એ સત્તા થઈ જાય તો વર્તમાનમાં મિથ્યાત્વ રાગદ્વેષ ચાલતા હોય તો દ્રવ્ય મિથ્યાત્વ રાગદ્વેષ રૂપ થઈ જાય. એટલે એવું છે જ નહીં.
અથવા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય ત્યારે પણ જો એકરૂપ થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યોનો નાશ થઈ જાય, ત્યારે પણ એકરૂપ નથી. તો એ સમયે અનુભૂતિના સમયે એકરૂપ કહેવામાં આવે છે. એનો અર્થ એટલો જ છે કે ત્યાં કોઈ પણ પ્રકારના હવે વિકલ્પોનો જન્મ નથી. વિકલ્પોનો જન્મ મરી જાય છે, વિકલ્પોનો અભાવ થઈ જાય છે. એ અપેક્ષાએ અનુભૂતિના સમયે દ્રવ્ય ગુણ પર્યાયની એકરૂપતા પણ કહેવામાં આવે છે. બાકી છે બે પૃથક પૃથક. હવે એ બે પૃથક પૃથક છે તો એમ પ્રશ્ન આવે કે એ બેના પ્રદેશ કેવી રીતે જુદા છે? એ બેની એકરૂપતા નથી તો બેની જુદાઈ કેવી રીતે છે? એકના પ્રદેશ બીજાના પ્રદેશથી એકરૂપ છે કે જુદા જુદા છે? પૃથકતા છે તો એ કેવી રીતે પ્રદેશ ભિન્નતાની પૃથકતા છે? તો કે જ્યારે તમે પદાર્થને જુદા જુદા જોવો દ્રવ્યને પર્યાયને, તો ત્યારે નિયમથી બેયના પ્રદેશ જુદા જ થઈ જાય. જેટલા પર્યાયના પ્રદેશ હોય એટલા દ્રવ્યના પ્રદેશ ન હોય, ને જેટલા દ્રવ્યના પ્રદેશ હોય એટલા પર્યાયના પ્રદેશ ન હોય. જો બેયના પ્રદેશ એકરૂપ હોય, બેયના પ્રદેશ એક થઈ ગયા હોય તો એના બે ન્યાય છે. પહેલાં પૂર્વે એક વખત આપણે ચર્ચા થઈ છે. બે ન્યાય છે એમાં કે જો પર્યાયના પ્રદેશ ને દ્રવ્યના પ્રદેશ એક થઈ ગયા હોય તો પ્રત્યેક સમય વર્તી પર્યાય છે, બીજા સમયે પર્યાયનો નાશ થાય છે, એટલે કે એ વ્યય થાય છે. તો એ જ્યારે પર્યાયનો નાશ થતા જો બેયના પ્રદેશ એક હોય તો દ્રવ્યનો પણ નાશ થવાનો સંભવ ઉપસ્થિત થાય. એવું તો બનતું નથી, માટે બેયના પ્રદેશ જુદા છે. બીજો ન્યાય એ છે કે જ્યારે પર્યાય હું આ દ્રવ્ય છું એમ અહમ કરે છે, જ્યારે અહમ કરે છે સમ્યક દર્શનના કાળમાં, સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના કાળમાં, જ્યારે પર્યાય એમ કહે છે કે હું દ્રવ્ય છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, હું અસ્તિત્વ માત્ર છું, હયાતી માત્ર છું, મોજૂદગી માત્ર છું, એમ જ્યારે એનો સૂર ઉઠે છે અંદરથી પર્યાયનો, ત્યારે જો એ પર્યાય જ્યારે દ્રવ્યમાં અહમ કરે, ત્યારે જો દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ એક હોય તો દ્રવ્યના અહમ કરતા એમાં પર્યાયના પ્રદેશ એની સાથે રહેલા હોય, એના રૂપ હોય, તો પર્યાયના પ્રદેશનું પણ અહમ આ પર્યાયને આવી જતા કોઈ દિવસ દ્રષ્ટિ સમ્યક ન થાય. એટલે દ્રવ્યના પ્રદેશ જુદા જ છે, પર્યાયના પ્રદેશ જુદા છે. પર્યાય એમ કે છે કે હું શુદ્ધ છું, હું ત્રિકાળ છું, હું અસ્તિત્વ માત્ર છું, મોજૂદગી માત્ર છું, મારી હયાતી આવી છે. જ્યારે એમ ઈ પર્યાય પોકાર કરે છે ત્યારે ઈ અહમ કરે છે દ્રવ્યમાં. ઈ અહમ કરવા દ્રવ્યમાં જાય ત્યારે ઈ અહમ કરતી પર્યાયના પ્રદેશ જો દ્રવ્યથી એકરૂપ હોય તો અહીંયા દ્રવ્યમાં અહમ કરતા એ પર્યાયના પ્રદેશનું અહમ થઈ જાય, અને પર્યાયના પ્રદેશનું અહમ કરતા કદી પણ દ્રવ્ય દ્રષ્ટિ ન થાય. માટે દ્રવ્યના પ્રદેશ પર્યાયથી સર્વથા પૃથક છે. એટલે પ્રદેશ ભિન્નતા આ રીતે સિદ્ધ થાય છે. એક કારણસૂત્ર પર્યાયનો વિષય, એક પ્રદેશ ભિન્નતાનો વિષય, અને એક પારિણામિક ભાવ રૂપ 49મી ગાથામાં જે પર્યાયના ઉત્પાદ વ્યયનો વિષય આવ્યો છે, એ પણ અત્યંત પ્રયોજનભૂત છે. એટલો બધો પ્રયોજનભૂત છે કે એ પણ જો જીવને ખ્યાલમાં આવી જાય તો એની જે અત્યારે બહિર્મુખ દ્રષ્ટિ અનાદિથી ચાલે છે ને, આ વસ્તુનું સ્વરૂપ તો કેવું છે કે દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ, પ્રમાણનું દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. નિશ્ચયનું દ્રવ્યમાં તો કોઈ પર્યાય છે જ નહીં. દ્રવ્ય બે પ્રકારના છે. ગુરુદેવ ઘણીવાર ખુલાસો કરે છે. બે પ્રકારના દ્રવ્ય છે, એક પ્રમાણનું દ્રવ્ય અને એક નયનું દ્રવ્ય. પ્રમાણનું દ્રવ્ય જુદું, નયનું દ્રવ્ય એમાંથી કાઢવાનું હોય છે. પ્રમાણનું દ્રવ્ય પરથી પૃથક છે અને એ પ્રમાણના દ્રવ્યમાં નયનું દ્રવ્ય રહેલું છે. હવે એ નયનું દ્રવ્ય છે એ ત્રિકાળ છે, એ શુદ્ધ છે, શાશ્વત છે, એ અસ્તિત્વ માત્ર છે. જેમ કે તમે બધું વાત કરતા 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 તમારા ત્રિકાળી દ્રવ્ય સુધી પહોંચો, પરથી જુદું પાડો દ્રવ્યને, કર્મથી જુદું પાડો દ્રવ્યને, સંયોગથી જુદું પાડો દ્રવ્યને, ઇન્દ્રિય જ્ઞાનથી જુદું પાડો, રાગથી જુદું પાડો, અતિન્દ્રિય જ્ઞાનથી પણ જુદું પાડો દ્રવ્યને. ત્યાં સુધી તમે પહોંચો કે પરથી દ્રવ્ય જુદું, સંયોગથી દ્રવ્ય જુદું, કર્મથી દ્રવ્ય જુદું, રાગથી દ્રવ્ય જુદું, રાગને જાણનાર ઇન્દ્રિય જ્ઞાનથી દ્રવ્ય જુદું, અને ઇન્દ્રિય જ્ઞાનના
વ્યયપૂર્વક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, એવા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતા અતિન્દ્રિય જ્ઞાનથી પણ ત્રિકાળી દ્રવ્ય જુદું. બહુ સરસ. એટલું ભેદ જ્ઞાન કરતા 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 તમે ત્રિકાળી દ્રવ્ય સુધી પહોંચો. હવે ત્રિકાળી દ્રવ્ય કેવું? આ તો વિકલ્પાત્મક દશામાં ભેદ જ્ઞાન ચાલ્યું. હવે ત્રિકાળી દ્રવ્ય કેવું? તો કે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે, ત્રિકાળી દ્રવ્ય તો અભેદ છે, ત્રિકાળી દ્રવ્ય તો અખંડ છે, ત્રિકાળી દ્રવ્ય તો અપરિણામી છે, ત્રિકાળી દ્રવ્ય તો કારણ પરમાત્મા છે, ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જીવાસ્તિકાય છે, ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ અંત તત્વ છે, એ તો ધ્રુવ છે, એ તો નિબિડ છે, એ તો શાશ્વત છે, એ તો એકરૂપ છે. તો કે એવું ત્રિકાળી દ્રવ્ય છે જ નહીં. વાહ રે વાહ. એવો વિકલ્પ કરે છે એની વાત નથી. વિકલ્પ તો છે જ નહીં ક્યાંય. ત્યાં જે આટલા ભેદનાન કરી 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 કરીને ધ્રુવમાં આવ્યો છે, અને હું અખંડ છું, એક છું, ધ્રુવ છું, શાશ્વત છું, નિત્ય છું, અપરિણામી છું, અવિનાશી છું, એવા વિકલ્પ કરે છે. એ વિકલ્પની વાત નથી. વિકલ્પ તો કેટલા જોજન દૂર છે ત્રિકાળી દ્રવ્ય, બરાબર, કારણ કે એમાં છે જ નહીં, એટલે એનાથી ઘણો દૂર છે. પણ એવો જે સ્વભાવ છે એને જ્યારે એકરૂપ જોવે, અખંડ જોવે, નિત્ય જોવે, અપરિણામી જોવે, અભેદ જોવે, શાશ્વત જોવે, ધ્રુવ જોવે, તો કે એવો સ્વભાવ જ નથી. તો કે સ્વભાવ કેવો છે? તો કે સ્વભાવ કેવો છે એ પ્રશ્ન તને થાય છે. એનો મતલબ એમ છે કે તને વિશ્વાસ છે કે આવો સ્વભાવ નથી. બરાબર છે. તો કે સ્વભાવ છે કેવો? સ્વભાવ અમે તો એમ સમજ્યા છીએ કે એ ધ્રુવ છે, એ અખંડ છે, એ શાશ્વત છે, એકરૂપ છે, નિત્ય છે, અપરિણામી છે, એવો ને એવો રહીએ છે, ત્રિકાળ છે, એવો અમે તો ખ્યાલ છે. સોગાનીજીએ તો અપરિણામીની ધૂન મચાવી છે. પરિણામ કો પરિણામ में रहने दो, मैं तो ये परिणामी. અપરિણામી. શું કીધું છે એને? એ પરિણામ. परिणाम को परिणाम में रहने दो, मैं तो अपरिणामी हूं. એટલે કે એને પરિણામના નિષેધ પૂર્વક અપરિણામીની ચર્ચા કરી છે. भेद को भेद में रहने दो, मैं तो अभेद हूं. भेदના નિષેધ પૂર્વક અભેદની ચર્ચા કરી છે. खंड को खंड में रहने दो, मैं तो अखंड हूं. अनित्य को अनित्य में रहने दो, मैं तो नित्य हूं. विभाव को विभाव में रहने दो, मैं तो स्वभाव हूं. तो કે એવો સ્વભાવ, એવું અપરિણામીપણું, એવી અખંડતા, એવી અભેદતા, એવી શાશ્વતતા, એવી વસ્તુ છે જ નહીં. તો કે એ સ્વભાવ છે કેવો? તો અપરિણામી નથી, પરિણામન તો છે જ નહીં એમાં, પરિણામી તો છે જ નહીં, પરિણામ તો એમાં છે જ નહીં, ભેદ તો એમાં છે જ નહીં, વિકલ્પ તો એમાં છે જ નહીં, નિર્વિકલ્પ તત્વ છે, વિકલ્પ તો છે જ નહીં એમાં, શાશ્વત તત્વ છે, ક્ષણિક તો છે જ નહીં, ધ્રુવ છે, ઉત્પાદન તો છે જ નહીં. તો કે ભાઈ ધ્રુવ છે, શાશ્વત છે, અભેદ છે, અખંડ છે, એકરૂપ છે, અપરિણામી છે, નિત્ય છે, અવિનાશી છે, શુદ્ધિવાસ્તિકાય છે, એવું તો તત્વ છે કે નહીં? તો કે એવું તત્વ નથી. તું હજી એને એના વિશેષણથી જોવસ. એક વિશેષણથી તું દ્રવ્યને જોઈશ તો બીજી વિશેષણ રહી જશે. તું અભેદ કહીશ તો અખંડતા રહી જશે, તું અખંડ કહીશ તો અપરિણામી રહી જશે, તું અપરિણામી કહીશ તો અભેદ રહી જશે, અભેદ કહીશ તો શાશ્વતતા રહી જશે, શાશ્વત કહીશ તો ધ્રુવ રહી જશે, ધ્રુવ કહીશ તો નિત્યતા રહી જશે. કોઈ વિશેષણ વાળો આત્મા છે જ નહીં. એ વિશેષણ તો તને બીજી વસ્તુના નિષેધ માટે કીધા હતા. બરાબર. તું એ નિષેધ માટે જે વિધિ બતાવી, વિધિને જ તારું અસ્તિત્વ માની બેઠો છો. તારા અસ્તિત્વનું કોઈ નામ નથી. તારું જે અસ્તિત્વ છે એ તો અસ્તિત્વ માત્ર છે. બહુ એ સરસ. વસ્તુ માત્ર છે. એ વસ્તુ માત્ર છે, અસ્તિત્વ માત્ર છે, હયાતી માત્ર છે, મોજૂદગી માત્ર છે. એને કોઈ નામ નથી. એ તો અનામ વસ્તુ છે. એને કોઈ નામથી ઓળખી ન શકાય. જ્ઞાનીઓ તને જ્યાં એક વિષય આપવા માટે પ્રયત્ન કરે કે અપરિણામી છો,
તું અભેદ છો, તું જ્ઞાયક છો. એટલે તને એમ બતાવે છે કે તું છે ને પરિણમન વાળો નથી, તું ભેદરૂપ નથી, તું ખંડરૂપ નથી, તું વિનાશિક નથી, તું ભેદરૂપ નથી થઈ ગયો, ઉત્પાદય રૂપ નથી થઈ ગયો, ક્ષણિક નથી થઈ ગયો. એ બતાવવા માટે એની સામેની વસ્તુથી આ વસ્તુની નાસ્તિ કરી અને આ વસ્તુની અસ્થિ બતાવે છે. અસ્થિ નાસ્તિ અનેકાંત જ્ઞાનનું સ્વરૂપ છે. શ્રદ્ધાના સ્વરૂપમાં વસ્તુ માત્ર છે, એકલી વસ્તુ માત્ર, એકલું અસ્તિત્વ માત્ર, એકલી હયાતી માત્ર, એકલી મોજૂદગી માત્ર. ત્યાં કોઈ એને વિશેષણ લાગુ જ ન પાડી શકાય. જો એને તમે એક નામ આપો તો બીજા નામો રહી જાય છે, એને કોઈ નામ જ નથી. તો હયાતી માત્ર છે, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર. એનું અસ્તિત્વ એવું છે, એની મોજૂદગી એવી ને એવી રહી ગઈ છે, એવી ને એવી રહી ગઈ છે, એવી રહી ગઈ છે. એવી વસ્તુને વસ્તુથી જોવાની છે, વસ્તુ માત્ર છે. એવી વસ્તુને વસ્તુથી જોવા. હું તો વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર. કે વસ્તુ માત્ર ને જોનાર કોણ? કે જોનાર જે છે ને એ વસ્તુમાં ન હોય એ જ વસ્તુ માત્ર કહે. વાહ, બહુ સરસ, બહુ સરસ. વસ્તુ માત્ર કે કોણ? કહેનાર હોય એમાં હોય તો એ કહી ન શકે. કહી ન શકે. કહેનાર એમ કે જે વસ્તુ માત્ર છું, કહેનાર એ વસ્તુ માત્ર થઈ જાય છે. કહેનાર જ વસ્તુ માત્ર થઈ જાય. બહુ સરસ. કહેનાર જે વસ્તુ છે, કહેનાર જે છે એમ કે છે હું વસ્તુ માત્ર છું, વસ્તુ માત્ર છું. કહેનાર અને જેના વિશે કહેવામાં આવે છે એવું કઈ છે જ નહીં ત્યાં. બહુ સરસ. એ મોટો પોઈન્ટ છે. વસ્તુ માત્ર છે, બહુ સરસ. માત્ર વસ્તુ, માત્ર વસ્તુ, માત્ર વસ્તુ. પછી એને કેટલાય વિશેષણોથી કહેવામાં આવે. પછી એને જ્ઞાન દર્શનમય કહેવામાં આવે. તો જ્ઞાન દર્શનમય તો વાસ્તવિક સ્વરૂપ છે એનું, નથી એવું નથી. આત્મા કેવો છે તો કે જ્ઞાન દર્શનમય છે, ત્રિકાળ જ્ઞાન દર્શનમય છે. એ તો એનું વાસ્તવિક સ્વરૂપ છે, એનું અસ્તિત્વ છે. પણ એને જ્ઞાન દર્શનમયથી બતાવવા માટેનો આશય શું છે કે એની એક તો અસ્તિત્વ એનું એવું છે, પહેલી વાત. વસ્તુનું સ્વરૂપ એવું છે, જ્ઞાન દર્શનમય, જ્ઞાન દર્શનમય, જ્ઞાન દર્શનમય, ત્રિકાળ જ્ઞાન દર્શનમય. એવું તો વસ્તુનું સ્વરૂપ છે. ગાથાએ ગાથાએ આ વાત આવી છે, જ્ઞાન દર્શનમય, જ્ઞાન દર્શનમય, જ્ઞાન દર્શનમય. એવું સ્વરૂપ છે. એક તો એ અપેક્ષાએ બતાવ્યું છે. બીજું કે અન્યમત જ્ઞાન દર્શનને માનતા નથી, અન્યમત ચૈતન્યતાને માનતા નથી. તો એના માટે પણ જ્ઞાન દર્શન વસ્તુનું સ્વરૂપ આવ્યું છે. એવું જ્ઞાનમયપણું, દર્શનમયપણું. પણ એ જ્ઞાનમયપણું, દર્શનમયપણું એવા કોઈ ભેદમાં પણ ન અટકીને વસ્તુ માત્રપણું. એને ખ્યાલ આવી ગયો કે જ્ઞાનમયપણું છે, દર્શનમયપણું છે. એ તો એને એના ખ્યાલમાં લઈ લીધું. હવે એની પ્રતીતિ કેવી રીતે થાય? તો કે વસ્તુ માત્ર, હયાતી માત્ર, અસ્તિત્વ માત્ર, એનું નામ આત્મા છે. એનું નામ ત્રિકાળ સ્વભાવ છે. ત્રિકાળ સ્વભાવ એટલે વર્તમાનને એવો ત્રિકાળ નથી, ત્રિકાળની ત્રિકાળતા છે અંદર. બહુ સરસ. વર્તમાનના નિષેધ વાળો ત્રિકાળ નથી, ત્રિકાળની પોતાની અસ્તિત્વતા ત્રિકાળ છે. અરે વાહ. એનું અસ્તિત્વ ત્રિકાળ છે. એવી વસ્તુ માત્ર છે એ પોતે. ત્રિકાળ એટલે ત્રણેકાર રહી એટલે ત્રિકાળ નહીં. ત્રિકાળ એટલે એની ત્રિકાળતા એવી છે. બહુ સરસ. એનું અસ્તિત્વ, એની હયાતી એ ત્રિકાળતા વાળી હયાતી છે. એવો એનો પોતાનો સ્વભાવ છે. એવી વસ્તુ માત્ર છે આત્મા. એને આત્મા કહીએ. કોઈ પરસન્મુક્તા વાળો, સ્વસન્મુક્તા વાળો, અભેદ વાળો, અખંડ વાળો, પરિણમન વાળો, જ્ઞાન દર્શનમય વાળો, ધ્યેયભૂત અભેદ, જ્ઞેયભૂત અભેદ, ધ્યેય રૂપ અભેદ, જ્ઞેય રૂપ અભેદ એવો આત્મા છે જ નહીં. એને નામ આપી અને નજીકમાં નજીક લઈ જવા માટે નામકરણ કરવામાં આવે છે. બરાબર. એને કોઈ નામ જ નથી. એ સત્તા માત્ર, સત્તા માત્ર, અસ્તિત્વ માત્ર, વસ્તુ માત્ર એવું એનું
સ્વરૂપ છે, એવી એની અગાધતા છે, એવી એની સંપૂર્ણતા છે. એ સંપૂર્ણતા એવી ને એવી છે. એ બધા વિશેષણો છે. એને તમે પરિપૂર્ણતા કયો, સંપૂર્ણતા કયો, અભેદતા કયો, અખંડતા કયો, એ બધા વિશેષણ છે. વસ્તુમાં કોઈ વિશેષણ નથી. વસ્તુ વસ્તુથી છે અને વસ્તુ વસ્તુ જ છે. એને કોઈ વિશેષણ લાગુ જ નથી પડતા. એવી એની ત્રિકાળતા છે, એવી એની અનાદિ અનંતતા છે, એવો સ્વભાવ છે, એવો એકરૂપ અખંડ સ્વભાવ છે. એવું મારું અસ્તિત્વ છે, એવો હું છું. એમ એને વસ્તુને વસ્તુથી જોવાની છે. આ વસ્તુથી વસ્તુને જોવાનું વિધાન, વિશેષણના નિષેધનું વિધાન કોના માટે છે? કે જે એકદમ નજીક પહોંચે છે જીવ જ્યાં, ત્યારે એ વિશેષણમાં છેલ્લે છેલ્લે અટકે છે. વિશેષણ જે કહેવામાં આવે છે એવું ખરેખર અપરિણામી આત્મા નથી એવું નથી, શુદ્ધ આત્મા નથી એવું નથી, અખંડ આત્મા નથી એવું નથી, એકરૂપ આત્મા નથી એવું નથી, અવિનાશી આત્મા નથી એવું નથી. પણ એવા વિશેષણથી એને ઓળખવા જતા આત્મા ઓળખાતો નથી. એવા નામ આપવામાં આવ્યા હોવા છતાં એ તો પોતે તો અસ્તિત્વ માત્ર છે, વસ્તુ માત્ર છે, હયાતી માત્ર છે, મોજૂદગી માત્ર છે. એને તમે કોઈ નામથી એને નવાજી નહીં શકો. જ્યાં તમે એને એક નામથી નવાજવા જશો તો બીજા અનંત નામ રહી જશે. એટલે વસ્તુમાં કોઈ નામ છે જ નહીં. વસ્તુ એટલે વસ્તુ માત્ર. ગુરુદેવના પ્રવચન તમે સાંભળો ને, તેમાં હવે તમે સાંભળજો કેટલી વાર આ વાત આવશે, કેટલી વાર પ્રવચને આ વાત આવે છે કે વસ્તુ માત્ર છે, વસ્તુ માત્ર છે, અસ્તિત્વ માત્ર છે. બેનશ્રી તો બહુ કહે છે, બેનશ્રીના બોલમાં તો બહુ આવે કે તારા અસ્તિત્વને ગ્રહણ કર. શું? અસ્તિત્વને ગ્રહણ કર, અસ્તિત્વને ગ્રહણ કર. તો અસ્તિત્વને ગ્રહણ કર એ બીજું નામ નથી લેતા. અસ્તિત્વ એટલે એવું છે, એનું વસ્તુ પણ હયાતી, એની વસ્તુની હયાતી છે, એની મોજૂદગી છે, એવું એનું વસ્તુ પણ અંદર પડ્યું છે, એવો જ એનો સ્વભાવ છે અંદરમાં, કે એનું અસ્તિત્વ એવું ને એવું છે. અસ્તિત્વમાં કાંઈ ખોટ ખાપડ થઈ નથી, કાંઈ એમાં પરિણમન નથી. એવું ને એવું અસ્તિત્વ રહી ગયું છે અનાદિથી. એ અસ્તિત્વને ઓળખી લે બસ. એને વસ્તુને વસ્તુથી ઓળખ. વસ્તુને કોઈ નામથી ન ઓળખ, વસ્તુને કોઈ પર્યાયથી ન ઓળખ, વસ્તુને જ્ઞાનની પર્યાયથી ઓળખવા જામાં, વસ્તુને દર્શનની પર્યાયથી ઓળખવામાં જામાં. તું વસ્તુને વસ્તુથી જોઈ લે. વસ્તુ માત્ર હું છું, વસ્તુ માત્ર હું છું, મારી હયાતી માત્ર હું છું, મારી મોજૂદગી માત્ર હું છું. હું તો આવો જ છું. અસ્થિવાળો છે તો કે અસ્થિવાળો છે એટલે નાસ્તિવાળો નથી, એવો હું નથી. હું વસ્તુ માત્ર છું એમ જોતું એને. એવી વસ્તુ આમાં બતાવી છે. ત્રિકાળી દ્રવ્ય એવું આમાં પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું નિરપેક્ષ તત્વ આમાં બતાવ્યું છે નિયમસારમાં. એવી આ નિયમસારની અપૂર્વતા છે, એવી નિયમસારની અલૌકિકતા છે. નિજ ભાવના માટે એને હમણાં શ્રેણી આવવાની છે. એ શ્રેણી ચડીને કેવળ જ્ઞાન થાય એના માટે આ શાસ્ત્રની રચના થઈ છે. બહુ સરસ. એ રચનામાં વસ્તુ માત્ર આવે, એમાં કોઈ વિશેષણ ત્રિકાળી દ્રવ્યને વિશેષણથી ઓળખાવી શકાય જ નહીં. તમે જ્યાં એને વિશેષણથી ઓળખાવા જાઓ ત્યાં ત્રિકાળી દ્રવ્યની જે તીખાસ હોય ને એ તીખાસ મરી જાય. જો ઠેઠ જીવ જ્યાં પહોંચવા જાય છે ને, જ્યાં અહીંયા વસ્તુ પાસે કે જ્યાં હમણાં એ ભેટવાનો છે ત્યારે વિશેષણમાં અટકે છે. બરાબર. એ વિશેષણથી પાર વસ્તુ છે. જ્યારે એ પાર પહોંચે છે ત્યારે અસ્તિત્વનું ગ્રહણ સહજમાં થઈ જાય છે. આ જ હું છું, આવું જ મારું અસ્તિત્વ છે, આવું જ મારી હયાતી છે, આવી જ મારી મોજૂદગી છે, આવો હું છું. એમ એને ખ્યાલ આવી જાય છે. પોતાનું ઘર એટલે કે પોતાનો સ્વભાવ એટલે પોતાનું ઘર કે જેમાં એ રહે છે. એ પર્યાયમાં રહેતો નથી, એ ગુણભેદમાં રહેતો નથી. બરાબર. એ વસ્તુમાં રહે છે. બરાબર. વસ્તુનું ઘર વસ્તુ છે, એનું ઘર છે, એનું અસ્તિત્વ છે,
એનું રહેવાનું સ્થાન છે, એવી એની હયાતી છે અંદરમાં. તો કે એ ક્યાં રહે છે, એનું પ્લેટફોર્મ ક્યાં છે, એ કેવી રીતે અંદર જાય છે? તો કે એ વસ્તુથી જ પકડાય છે. બધા ભેદોને પાર કરી નાખ, બધા વિશેષણોથી પાર ચાલ્યો જાતો, ત્યારે તને વસ્તુ દેખાશે. એ વસ્તુથી એવી જ છે, એવી ને એવી અસ્તિત્વ માત્ર, અસ્તિત્વ ગ્રહણ થાય છે. જ્યાં એને ખ્યાલ આવે છે કે મારું અસ્તિત્વ આવું છે, એ ખ્યાલ આવ્યો એનું નામ જ ગ્રહણ. પર્યાય એને ગ્રહણ કરે છે અને અસ્તિત્વ આવું છે એવો ભેદ વિકલ્પ નથી ત્યાં. ભેદ હોવા છતાં ભેદનું લક્ષ નથી, ભેદ હોવા છતાં ભેદનું જ્ઞાન પણ છૂટી જાય છે અને અભેદનું જ્ઞાન થઈ જાય છે, એવી વસ્તુ માત્ર છે. આમાં એક વિષય એવો છે, જો હું એક બોલ વાંચું એમાં એ વિષય નીકળે છે. આમાં લખે છે, ત્રીજી ગાથામાં 3 બોલ છે, એમાં લખ્યું છે કે આ જે સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ કારણ નિયમ છે. નિયમ કારણ નિયમ કાર્ય નિયમ એટલે નિશ્ચયથી નક્કી કરવા યોગ પ્રયોજન સ્વરૂપ હોય તે, અર્થાત દર્શન જ્ઞાન દર્શન ચારિત્ર, તે 3માંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે. એમાં પહેલું આવ્યું છે, પહેલો બોલ, પરદ્રવ્યને અવલંબ્યા વિના. પરદ્રવ્યને એટલે કે પરને અવલંબ્યા વિના, પર્યાયને પરદ્રવ્ય કીધી, એને અવલંબ્યા વિના, પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ. કેવો? નિશેષપણે અંતર્મુખ એટલે કે નિશેષપણે એટલે સર્વ પ્રકારે, સંપૂર્ણ પ્રકારે અંતર્મુખ, કંઈ પણ બાકી રાખ્યા વિના અંતર્મુખ, નિશેષપણે આખો ઉપયોગનો કંઈ કટકો નહીં કે એક ઉપયોગ અડધો બહાર છે ને અડધો અંદર છે, વિકલ્પાત્મક દશા છે, પરિણતિને ઉપયોગ ભેદ છે, તો કે નિશેષપણે અંતર્મુખ. નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે, યોગ નામની અંદરની શક્તિ, એ શક્તિમાંથી ઉપાદે એવા ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને, એવો જે ઉપયોગ છે, ઉપયોગવાનનો ઉપયોગ, એને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ્ય એવું જે નિજ પરમાત્મા તત્વનું પરિજ્ઞાન, એને જ્ઞાન કહે છે. નિશેષપણે અંતર્મુખ, કાંઈ પણ બાકી ત્યાં વજન છે, બરાબર છે. નિશેષપણે અંતર્મુખ, સમસ્ત પ્રકારે પરિજ્ઞાન એટલે કે સમસ્ત પ્રકારનું જ્ઞાન, નિશેષપણે એટલે સંપૂર્ણપણે એ અંતર્મુખ. અંતર્મુખ એટલે જે અંદરનું અસ્તિત્વ રૂપ હયાતી રૂપ સ્વરૂપ છે, એને અસ્તિત્વ ખ્યાલમાં આવ્યું, એનું નામ જ નિશેષપણે અંતર્મુખ. એ નિશેષપણે અંતર્મુખ. ઉત્પાદ વ્યય હોવા છતાં ઉત્પાદ વ્યય દેખાય જ નહીં. એવો જ ઉત્પાદ થાય કે એ ધ્રુવ રૂપ જ હોય. અરે વાહ, બહુ સરસ. ઉત્પાદ દેખાય જ નહીં, વ્યય થયો એ ખ્યાલ જ ન આવે અને ધ્રુવ રૂપ ઉત્પાદ પરિણ્યા જ કરે. એને એમ કહેવાય કે નિશેષપણે અંતર્મુખ, યોગ શક્તિમાંથી નિશેષપણે અંતર્મુખ ઉપયોગ, સંપૂર્ણપણે અંતર્મુખ, કોઈ પણ જાતના પરદ્રવ્યને અવલંબ્યા વિના. કેવી પર્યાય થઈ? આ પર્યાય કેવી થઈ? આ પર્યાય કેવી થઈ? પરદ્રવ્યનું અવલંબન વિના, નિશેષપણે અંતર્મુખ, સંપૂર્ણપણે અંતર્મુખ, યોગ શક્તિમાંથી. જે અંદરથી યોગ શક્તિમાંથી ઉપયોગ આવ્યો, એ ઉપયોગવાનને ભેટતો આવ્યો એમ કે છે. આમાં કોઈ ભેદ વિકલ્પ નથી થતા, કોઈ ભેદ નથી થતા, અભેદ પરિણમન થાય છે, એ પણ દેખાતું નથી. અસ્તિત્વ માત્ર ખ્યાલમાં આવ્યું છે. અરે વાહ. એને એમ કે છે નિશેષપણે અંતર્મુખ, સંપૂર્ણપણે અંતર્મુખ. ભેદ પડતો જ નથી કોઈ. જેવું અંદરથી સ્વરૂપ બહાર આવ્યું, એ સીધું અંદરને પકડે છે. સીધો અંતર્મુખ ઉપયોગ, નિશેષપણે અંતર્મુખ, પ્રગટ થતા વેત અંતર્મુખ. એ ઉપયોગને વિષય ઉપયોગવાન જ બૈડા કરે છે, ઉપયોગમાં અસ્તિત્વનું જ ગ્રહણ થયા કરે છે. એને કે નિશેષપણે અંતર્મુખ એમ કે છે. કોઈ પણ પર્યાયને અવલંબ્યા વિના, શુદ્ધ પર્યાય પણ નહીં, નિશેષપણે અંતર્મુખ ઉપયોગ, પોતાનો સ્વભાવ વાનને પકડતો થકો, નિશેષપણે અંતર્મુખ એમ કે છે. આમાં એની હયાતી પકડાઈ જાય છે, એનું અસ્તિત્વ, એનો સ્વભાવ એને દેખાઈ જાય છે, એની વસ્તુ માત્ર એને પકડાય છે. વસ્તુ તો વસ્તુ છે,
વસ્તુને મારે જોવા જાવી છે, વસ્તુને હું જોનાર છું ને જોવે છે કોને, એવા તો કોઈ ભેદ પડતા જ નથી. પણ આ વસ્તુને હું અનુભવું છું એવું પણ ત્યાં નથી. બહુ સરસ, ફેન્ટાસ્ટિક. જ્યાં સુધી એમ રહીએ છે હા, ત્યાં સુધી અનુભૂતિ આવતી નથી. ત્યાં યોગ શક્તિમાં કહેવાનો આશય છે કે યોગ શક્તિમાંથી હા. નિશેષપણે અંતર્મુખ, અંતર્મુખ. કોઈ ભેદ પડ્યા વગર જ અંતર્મુખ હા. થાય છે. સંપૂર્ણપણે. નિશેષપણે એટલે સંપૂર્ણપણે. સંપૂર્ણપણે. એટલે કે એને ઉપાદેય કરતો જ પરિણમે છે. આ ઉપાદેયભૂત વસ્તુ છે ને હું એને ઉપાદેય કરું છું એવું કઈ છે જ નહીં. આ મને હવે અનુભૂતિ થઈને આનંદ આવ્યો છે એવું છે જ નહીં. બરાબર છે. નિશેષપણે ઉપયોગ અંતર્મુખ એ તો ઢીમ થઈ ગયો છે. અરે વાહ. એમ કે છે આ. હમણાં એને કેવળ જ્ઞાન આવશે. ઈ આ પુરુષ લખે છે. આ શ્રેણી ચડવાના છે. શ્રેણી ચડશે. હમણાં એને કેવળ જ્ઞાન આવવાનું છે એની વાત કરે છે. આ અજ્ઞાની જ્ઞાની થાય એની ચર્ચા નથી. ચોથામાંથી પાંચમાં જાય એની નથી. પાંચમામાંથી સાતમામાં જાય એની નથી. આ નિશેષપણે અંતર્મુખ ઉપયોગ, અસ્તિત્વ મારું, હયાતી મારી, સ્વભાવ મારો, ત્રિકાળતા મારી, એ જ હું. એટલું જ આવા મુનિરાજને ચાલતું હોય છે. ત્યારે શ્રેણી આવે છે. તો કે અમે તો અત્યારે હવે સમ્યક દર્શને નથી, અજ્ઞાન પ્રવર્તી રહ્યું છે, રાગ દ્વેષમો ચાલે છે અને તમે શ્રેણીની ચર્ચા કરો છો. તો કે શ્રેણીની વાત સાંભળીશ ને તો સમ્યક દર્શન પછી તરત શ્રેણી આવશે. તારે ઊભું નહીં રહેવું પડે વચ્ચે ક્યાંય. તરત શ્રેણી આવશે. એમ આ મુનિરાજ પંચમ કાળમાં લખી ગયા છે. પંચમ કાળમાં. આ ચોથા કાળમાં લખેલું. આ પંચમ કાળના મુનિ પંચમ કાળના શ્રોતા માટે લખી ગયા છે. આ કે નિશેષપણે અંતર્મુખ ઉપયોગ પોતાના અસ્તિત્વને પકડતો જ પ્રવર્તે છે. વાહ રે વાહ. ઈ ઉત્પાદ થાય છે અને ઉત્પાદમાં ધ્રુવ અનુભવાય છે એવું ત્યાં થતું જ નથી. ઉત્પાદ જ ધ્રુવ રૂપ થાય છે. વાહ રે વાહ. એને એમ કહેવાય નિશેષપણે અંતર્મુખ ઉપયોગ. યોગ શક્તિમાંથી સંપૂર્ણપણે અંદર જ પ્રવર્તતો થતો એમાં કહેવા માંગે છે. પરદ્રવ્યને અવલયમાં વિના, કોઈના અવલંબન વગર. એવી આ ગાથામાં માલ ભરેલો છે. એટલું બધું આમાં અસ્તિત્વનું ચોપડ છે, અસ્તિત્વનું એટલું જોર છે, અસ્તિત્વની એટલી મહત્તા બતાવી છે, અસ્તિત્વને એટલું બધું છે ને એને પ્રગટતા રૂપ વર્ણનમાં લીધું છે એને, કે ઈ અસ્તિત્વ જેને ખ્યાલમાં આવી જાય બસ ઈ તો પાર થઈ ગયો સંસાર. સંસારમાં હોવા છતાં સંસારથી પાર. સંસારમાં રહી જાય અને સંસારથી પાર થઈ જાય એવી વાત અપૂર્વ છે. બરાબર. સંસારનો અભાવ કરવા માટે જીવ ગુરુદેવ પાસે આવે છે. બાકી તો કોઈ માટે કાંઈ બીજા કાંઈ પ્રયોજનથી તો કોઈ આવતો નથી. તો આમાં એમ કે છે કે તારામાં સંસાર છે જ નહીં. એનું નામ ગુરુદેવનો શિષ્ય છે. ગુરુદેવ એમ કે છે તારામાં પર્યાય જ નથી. ગુરુદેવ એમ કે છે કે આ કાળમાં આવા જીવને ભવનો પરિચય જ નથી. આમાં જો આવ્યું છે 209 કળશમાં છે. એમ કહે છે કે પર્યાયનો પરિચય દ્રવ્ય નથી હોતો. ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય, શાશ્વત દ્રવ્ય, વસ્તુ માત્ર, અસ્તિત્વ માત્ર જે છે એને કોઈ ભવનો પરિચય જ નથી. ભવનો પરિચય નથી એટલે પર્યાયનો પરિચય નથી એને. આમાં કહે છે લગભગ 209માં કળશમાં છે. યોનિમાં સુખ અને દુઃખ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે. અર્થાત 4 ગતિના જન્મોમાં સુખ દુઃખ શુભાશુભ કૃત્યોથી થાય છે. વળી બીજી રીતે નિશ્ચયને આત્માને શુભનો પણ અભાવ છે તેમજ અશુભ પરિણતિ પણ નથી. કારણ કે આ લોકમાં એક આત્માને ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી.
ત્રિકાળી દ્રવ્યને ભવનો પરિચય જ નથી થયો કોઈ દિવસ. એ ભવના પરિચયમાં નથી આવ્યો, એ પર્યાયમાં નથી આવ્યો, એ ભવમાં નથી આવ્યો કે એના પરિચયમાં નથી આવ્યો. 209માં કળશમાં લખ્યું છે, મુનિરાજ લખે છે. આ પંચમકાળના મુનિ પંચમકાળના શ્રોતા માટે લખી ગયા છે. ભલે પોતાની ભાવના માટે લખ્યું હોય પણ એને ખબર છે કે પંચમકાળના શ્રોતાના હાથમાં જ આવવાનું છે. ઈ એમ લખે છે કે આ લોકમાં એક આત્માને એટલે કે જે આત્માનું અસ્તિત્વ છે એને ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. બરાબર. ભવનો પરિચય જ એને થયો નથી. એટલે કે એને પર્યાયનો પરિચય જ નથી. ભવ તો પર્યાયમાં હોય ને, પર્યાયનો પરિચય નથી એને. આમાં લખ્યું છે ય એવમ સંન્યસ્તો ભવ ગુણ ગણે સ્તોમી તમહમ. એને ભવનો પરિચય જ નથી થયો અને ભવને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે. જી શેના માટે પ્રયત્નશીલ છે? ભવને દૂર કરવા માટે. મારે ભવ હવે જોતા નથી, મારે સંસારમાં રહેવું નથી. પણ તારે ભવ છે જ નહીં, ત્યાંથી તું ઉપાડ કર. ભવનો પરિચય જ નથી. ભવને દૂર કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? ભવનો પરિચય જ નથી. જ્યારે એમ કહે છે ભવનો પરિચય નથી થયો તો કે અમને તો દેખાય છે આ સંસાર, કુટુંબ, પરિવાર બધું દેખાય છે ને. તો કે બસ તને એમ દેખાય છે ને, એ ભ્રાંતિ છોડ. તું તને દેખાય છે શુદ્ધ આત્મા અને તને લાગે છે કે મને આ બધું પ્રતિભાસ થાય છે, એ દેખાય છે. તને દેખાય છે તારો જ્ઞાનમાં તારો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. તને અનુભવાઈ રહ્યો છે તારા જ્ઞાનમાં જાણનાર અને તને જણાઈ રહ્યો છે જાણનાર. તું છો જાણનાર અને તને લાગે છે કે આ મને આ પરિચય છે. પ્રતિભાસિત જ્ઞાનમાં થતા વિભાવોને જે પોતાનું સ્વરૂપ માને છે ઈ પોતાના જ્ઞાનને એવા સ્વરૂપથી અભડાવે છે. પોતાનું જ્ઞાન જ્ઞાનરૂપ રહી ગયું છે. બરાબર. એને એમ થાય છે કે મારામાં ભવ આવી ગયા, મને ભવનો પરિચય થઈ ગયો, મને પર્યાયનો પરિચય થઈ ગયો. તારા જ્ઞાનને કોઈ પર્યાયનો જ્ઞાયક સિવાય કોઈ જ્ઞાનને કોઈનો પરિચય થયો જ નથી અનાદિથી. એટલી જ વસ્તુ માત્ર છે, એક જ્ઞાયક ને એક જ્ઞાન. વસ્તુ આટલી જ છે. અભેદથી જોવો તો એકલો જ્ઞાયક છે, ભેદથી જોવો તો જ્ઞાન છે. એના સિવાય આત્માનું અસ્તિત્વ ક્યાંય નથી. બાકીનું જેટલું તને ભાસે છે એ બધું ભ્રાંતિ છે. બસ એ ભ્રાંતિ છે, એનું નામ સંસાર છે. એટલો જ સંસાર. અને એ સંસારનો પરિચય હોવા છતાં નથી થયો એને. છતાં એને પોતાનો માને છે. મોટામાં મોટી ભ્રાંતિ છે. એને પરિચય થયો છે તો જ્ઞાનમાં આત્મા. બરાબર. અને ભેદ અપેક્ષાએ પરિચય થયો છે તો જ્ઞાન. અભેદ અપેક્ષાએ પરિચય છે તો જ્ઞાન. ભેદ અપેક્ષાએ પણ જ્ઞાન સિવાય કોઈનો પરિચય નથી. જ્ઞાનમાં ગમે તેટલું લોકાલોક પ્રતિભાસિત થઈ જાય છતાં એનો પરિચય નથી. એને જ્ઞાને જ્ઞાયકનો પરિચય છોડ્યો નથી અને ભેદ અપેક્ષાએ જ્ઞાને જ્ઞાનનો પરિચય છોડ્યો નથી. વસ્તુનું સ્વરૂપ આટલું જ છે. આની બહાર જેટલું દેખાય છે ને એ બધું ભ્રાંતિરૂપ સંસાર છે. એ ભ્રાંતિ છે, ભ્રમણાનો સંસાર છે. એમાં ક્યાંય છે ને એ ભ્રમણા ખરેખર ઝાંઝવાના જળ જેવી છે. હરણીઓ દોડ્યા જ કરે ને તો એને પાણી જ દેખાયા કરે. પાણી હોય જ નહીં યાર. પાણી અહીંયા છે જ નહીં એટલે એ દોડે છે તો દેખાય છે છતાં છે નહીં ત્યાં પાણી. એ ભ્રમણા છે. એમાં દેખાય છે જ્ઞાન, જણાય છે જ્ઞાન, માને છે કે સંસાર જણાય છે, માને છે પર જણાય છે, માને છે આ વિભાવ જણાય છે, માને છે આ સંયોગ જણાય છે, માને છે કર્મ જણાય છે. અરે એ બધું તો એની સત્તામાં છે. તારી સત્તામાં તો જ્ઞાન છે. જ્ઞાનમાં તો જ્ઞાયક અવસ્થિત છે. એટલી વસ્તુ માત્ર છે. એટલું જ તારું અસ્તિત્વ છે, એટલો જ તારો સ્વભાવ છે, એટલું જ તારું અંદરમાં હયાતીપણું, મોજૂદગીપણું એટલું જ છે. એવી તારી સત્તા છે. એ સત્તાને વિશ્વાસમાં લે. વિશેષપણે અંતર્મુખ. એને તું વિશ્વાસમાં લે. એને તું કેળવણી કર. વિષય ખ્યાલમાં આવે ને એની કેળવણી કરવી જોઈએ. વિષયો સાંભળવા માટે નથી હોતા.
વિષયો ખાલી સાંભળવા માટે નથી હોતા. જ્યારે કોઈ એવો વિષય પ્રયોજનભૂત આવે ને એની પાછળ પડી જવું કે આ શું કહેવા માંગે છે મુનિરાજ. અસ્તિત્વ માત્ર જ છે, બસ આ હયાતી માત્ર છે, આ મોજૂદગી માત્ર છે, આ વસ્તુ માત્ર છે. હું તો અત્યાર સુધી કેટલા બધા વિશેષણથી મારા સ્વરૂપના ગાણા ગાતો હતો ને મને તો એમ થઈ જતું હતું મને ખ્યાલમાં આવી ગયું છે. તો કેમ આ નવું ક્યાંથી આવ્યું? આ તો કે તો આચાર્ય ભગવાનને મુનિરાજ કહે છે નવું નથી. આ તારા અસ્તિત્વને તે ઓળખું નથી, તારા હયાતીનો તને સ્વીકાર નથી આવ્યો, તું વસ્તુ માત્ર છું એવું તને લાગ્યું જ નથી ક્યારે. ખાલી શબ્દ જ્ઞાનથી આત્માની મૂલવણી કરવી આત્માનું સ્વરૂપ નથી. એવી ધ્રુવની અસ્તિત્વતા નથી, એવી ત્રિકાળની ત્રિકાળતા નથી. એ તો અસ્તિત્વથી ગ્રહણ થાય છે, અસ્તિત્વ પકડાય છે, મોજૂદગી પકડાય છે, હયાતી પકડાય છે, વસ્તુ માત્ર વસ્તુ માત્ર વસ્તુ માત્ર વસ્તુ માત્ર. ત્યારે એને એમ થાય છે કે ઓહો, હવે એને જ્યારે એ વિકલ્પાત્મક દશામાં પણ વસ્તુ ખ્યાલમાં આવે છે ને, હજી ભલે વિકલ્પ હોય તો એને અપેક્ષિત શાંતિ થવા માંડે છે. બરાબર. કારણ કે એ નિર્બોધ થવા માંડે છે. એ બધો ભાર હતો ને એ ભાર ઉતરવા માંડે છે. બરાબર. એક અસ્તિત્વથી બધો ભાર છે ને એ હળવો થવા માંડે છે. તો વિકલ્પાત્મક દશામાં પણ અપેક્ષિત શાંતિ થઈ જાય છે. ત્યારે વસ્તુ તો આવી જ છે. આ તો બધું આપણે અત્યાર સુધી વિચાર કરી છીએ કે ભાઈ અભેદ છે ને અખંડ છે ને ધ્રુવ છે, શાશ્વત છે, અપરિણામી છે. એવો હોવા છતાં એનાથી બહાર એક વસ્તુ માત્ર છે મારું સ્વરૂપ. એમ મારે ત્યાં મારા જ્ઞાનને લંબાવવાનું છે, બસ ત્રાટકવાનું. હા, જ્ઞાન તો જ્ઞાન છે, એમાં કઈ બગાડ થયો નથી. ગમે તેટલો એ વિચાર કરે, જ્ઞાન પ્રવાહરૂપ જે ચાલે છે ને અંદરથી આવતું, એ જ્ઞાનનો પ્રવાહ ચાલતો 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 ચાલ્યા જ કરે છે, એની પાછો અંદર જાય છે, ચાલ્યા જ કરે છે, પાછો અંદર જાય છે, આવે છે ને અંદર જાય છે, આવે છે ને અંદર જાય છે. એ ઉત્પાદ ધ્રુવોત્તમ સત્ય તો ચાલ્યા જ કરે છે. એ ફંક્શન તો જ્ઞાનનું આવું જવું આવું જવું આવું. એ જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે. બહાર આવે તો અંદર જાય તો એ જ્ઞાન જ્ઞાન રૂપ છે, બહાર આવે તો એ જ્ઞાન જ્ઞાન રૂપ છે. જ્ઞાન ગમે ત્યાં પ્રસરે તો એ જ્ઞાન રૂપ. એને અજ્ઞાન નામ તો જ્યાં પ્રસર્યું છે એની અપેક્ષાએ એના સંગમાં ગયું છે એટલે અજ્ઞાન નામ આપ્યું છે. પણ એ જ્ઞાન છે એના સંગમાં ગયું છે ત્યારે પણ એ જ્ઞાન તો જ્ઞાન રૂપ ગયું છે. બહુ સરસ. એનું જ્ઞાન પણ છૂટ્યું નથી. એટલી ખુશીની વાત છે. તમે એને જ્ઞાનને જ્ઞાનથી જોવો તો એ જ્ઞાન છે કે નહીં? જ્યારે પાણી ટાંકામાં હોય ત્યારે પાણી છે અને ડોલમાં આવે ત્યારે પાણી છે કે નહીં? એ ડોલ થઈ ગયું પાણી નહીં, પાણી જ છે. પાણી જ્યારે ટાંકામાં છે ત્યારે તો તમે એને કહો છો કે પાણી છે પાણી છે પાણી છે. હવે પાણી વહેતું 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 ડોલમાં આવી ગયું, ડોલમાંથી કોઈ કચરો હતો ત્યાં ચાલ્યું ગયું, તો એ પાણી છે. એ પાણીએ પાણીપણું છોડી દીધું છે. એમ જ્ઞાને જ્ઞાનપણું છોડ્યું જ ક્યારે? ગમે ત્યાં ગયું હોય તો જ્ઞાન છે. તો એ જ્ઞાનને જ્ઞાનથી જો, જ્ઞાન ક્યાં ગયું છે એ જો. એમ વસ્તુને વસ્તુથી જો. બહુ સરસ. વસ્તુને તું એના વિશેષણથી જોમાં. વિશેષણથી જોઈશ તો વસ્તુ નહીં દેખાય. બરાબર. એવો વસ્તુ માત્ર છે, એવો જ્ઞાન માત્ર સ્વભાવ છે, એવો દર્શન માત્ર સ્વભાવ છે, એવો અખંડ એકરૂપ સ્વભાવ છે, એવું હયાતી રૂપ સ્વભાવ છે. એવું મારું અસ્તિત્વ બચી ગયું છે અનાદિથી. એવો હું છું એમ આમાં કહેવા માંગે છે. વિશેષપણે અંતર્મુખ ઉપયોગાત્મક છૂટો જ નથી ત્યાંથી. એને એમ લાગે છે કે હવે જ્ઞાન તો છૂટી ગયું છે અને હવે મારે અભેદ કરવાનું છે. એ વિષય પણ છે, નથી એવું નથી, પણ આપણે અત્યારે ચાલે છે ને એ જુદો વિષય છે. એમ કહેવાય કે જ્ઞાન બહિર્લક્ષ થઈ ગયું છે, જ્ઞાન બહાર ચાલ્યું ગયું છે, જ્ઞાનને અંદરમાં લઈ આવ, ઉપયોગને ઉપયોગવાન તરફ વાળ, ઉપયોગવાનને ઉપયોગ છે ને એને ઉપયોગવાન આપતું લક્ષમાં. જ્ઞાનમાં જ્ઞાયકનું લક્ષ કર, ઉપયોગમાં ઉપયોગવાનનું લક્ષ કર. એમ પણ વિષય છે, નથી એવું નથી. એ ઉપયોગ અને ઉપયોગને પરના લક્ષથી છોડ અને ઉપયોગને જ્ઞાયકનું લક્ષ કરાવ. એમ પણ જ્ઞાનીઓ કહે તો કાંઈ ઉપયોગવાનથી પરથી છોડ અને ઉપયોગને જ્ઞાયકની સન્મુખ લઈ જા, ઉપયોગને જ્ઞાયકના લક્ષમાં લઈ જા. એનું નામ કાંઈ વિકલ્પ કે રાગ નથી. બરાબર. એ તો સ્વરૂપ છે એવું, એમાં કાંઈ રાગ નથી થતો.
એમ કે જ્ઞાન નાયકનું લક્ષ કરે છે. જ્ઞાન નાયકનું લક્ષ કરે છે એનો મતલબ જ એમ કે લક્ષ કરવું એટલે જ્ઞાન નાયક રૂપ થઈ ગયું. લક્ષ કોને કહેવાય? જ્ઞાન નાયક રૂપ થઈ ગયું, એનું નામ લક્ષ. તો એમાં રાગ કે વિકલ્પ નથી કાંઈ, એવું તો સ્વરૂપ છે, એવું તો અસ્તિત્વ છે, એવું તો જ્ઞાનનો સ્વભાવ છે કે નાયક રૂપ થવું હોય તો એમ જ કહે જ્ઞાનીઓ પણ કે પરથી લક્ષ છોડ અને સ્વનું લક્ષ કર. તો સ્વનું લક્ષ કરવું એ કાંઈ રાગ નથી, એ તો વિતરાગતા થાય છે ત્યારે તો એમ જ્ઞાનીઓ પણ કહે. પણ અહીંયા જે અત્યારે વાત ચાલે છે એમાં અહીંયા ક્યાંય ભેદની ચર્ચા નથી, ક્યાંય લક્ષ કરવાનો પ્રશ્ન આમાં નથી આવતો. અહીંયા તો લક્ષ સ્વભાવભૂત છે, એ છૂટતું જ નથી ત્યાંથી અસ્તિત્વથી. અસ્તિત્વના ગ્રહણપૂર્વક જ ચાલે છે જ્ઞાન. એને એમ કહેવાય કે નિશેષપણે ઉપયોગને અંતર્મુખાકાર કરીને એમ અહીંયા કહેવામાં આવે છે. એટલે જ્યારે કોઈ પણ પદાર્થને એના પદાર્થના સ્વભાવથી કે એના અસ્તિત્વથી જુઓ તો એ અશુદ્ધ નથી. બરાબર. કોઈ પણ પદાર્થ, જગતનો કોઈ પણ પદાર્થ એને એના અસ્તિત્વથી તમે જોવો તો એમાં ક્યાંય અશુદ્ધતા નથી. પણ એ પદાર્થને તમે કોઈની સાથે ભેળવીને જ્યારે એનું તમે જોવાનો પ્રયાસ કરો ત્યારે તો એ અશુદ્ધતા ઉત્પન્ન થાય. શુદ્ધ પદાર્થને પણ અશુદ્ધતા સાથે ભેળવો તો એ પદાર્થ અશુદ્ધ થઈ જાય છે. બરાબર. એવી રીતે કોઈ પણ પદાર્થ એના અસ્તિત્વને બીજાના અસ્તિત્વ સાથે તમે ભેળવો તો અશુદ્ધતાની ઉત્પત્તિ થાય. એકમાં બીજાનું ભળવું ને એનું નામ અશુદ્ધતા. એકને એકથી જોવો તો શુદ્ધ છે. અસ્તિત્વને અસ્તિત્વથી જોવો તો અસ્તિત્વ એવું ને એવું છે, એમાં કંઈ થયું નથી એમાં. બરાબર. હવે એ જોવે છે કેવી રીતે? ભેળવીને. એટલે અશુદ્ધતાનો જન્મ થયા કરે છે. એ બધાને સ્વતંત્ર 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 જોવે, દ્રવ્ય સ્વતંત્ર. પ્રવચન સારની 107મી ગાથામાં આવ્યું. પણ આમ સાધારણ લાગે, પણ એટલી બધી આચાર્યો અપૂર્વ વાત કરી જાય છે. એમાં એમ મૂક્યું છે એણે કે દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. એમાં શું કહેવા માંગે છે કે દ્રવ્ય દ્રવ્યથી છે, ગુણ ગુણથી છે, પર્યાય પર્યાયથી છે. તું ભેળવમાં ત્રણેયને ભેળવીશ તો અસત થઈ ગયું. સત એનો મતલબ સત એને જ કહેવાય કે જેને એના અસ્તિત્વથી જોવામાં આવે. એના અસ્તિત્વથી તો દ્રવ્યને જો તો એનું અસ્તિત્વ સતરૂપ છે, ગુણનું અસ્તિત્વ સતરૂપ છે, પર્યાયનું અસ્તિત્વ સતરૂપ છે. કોઈ પણ પદાર્થને એની હયાતીથી, વસ્તુથી, અસ્તિત્વથી જોવામાં આવે તો એ પદાર્થ કદી અશુદ્ધ હોતો નથી. પણ જ્યારે તમે એને ભેળસેળથી જોવો, કાંઈ એને બીજા નામથી સંબોધન કરો તો એનો મતલબ એમ થયો કે બીજાનો તમે એના ઉપર ઉપચાર આપો છો. અને ઉપચાર આપવું એનું નામ ખલેલ પડે છે. એ ખલેલ પડી ત્યાં જ વસ્તુનું વસ્તુપણું ગાયબ થાય છે, અશુદ્ધતા ઉત્પન્ન એમ કહેવા માંગે છે. બરાબર. એટલે કે છે નિશેષપણે અંતર્મુખ ઉપયોગ એવો ને એવો એવો ને એવો ચાલ્યા કરે છે. આ એક વાત આપણે જે ચાલતી હતી ને હમણાં 49 ગાથાની એક વાત કરવાની છે. ટાઈમ થઈ ગયો છે. એક આપણે કારણ સૂત્રીયની વાત થઈ, એક પ્રદેશ સ્થિરતાની વાત થઈ, એક આ અસ્તિત્વની ચર્ચા થઈ. હવે એક ઉત્પાદ વ્યય. ઉત્પાદ વ્યય અંદરથી આવે ને અંદર જાય, એ જ્ઞાનનો પ્રકાર છે. શ્રદ્ધાના વિષયમાં તો કાંઈ ઉત્પાદ વ્યયનો કોઈ પ્રશ્ન જ નથી. ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે ને એ બધું જ્ઞાનના પડખામાં આવે. એટલે જ્ઞાનના પડખામાં આવે એટલે એવું સ્વરૂપ છે. જ્ઞાનના પડખામાં એટલે એવું નથી કે જ્ઞાનનું પડખું એટલે ખોટું અને શ્રદ્ધાનું પડખું એટલે સાચું, એમ નથી. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, શ્રદ્ધા એ આત્માનો સ્વભાવ છે. એમ જ્યારે કોઈ પણ ત્રિકાળી દ્રવ્યમાંથી અંદરથી એક જ્ઞાન આવ્યું, એક સમય માટે એ જ્ઞાનનું અસ્તિત્વ છે. આ જ્ઞાનના ઉપયોગની એટલે જ્ઞાનની પર્યાયની ચર્ચા ચાલે છે. અત્યારે આ ચર્ચા ચાલે છે એ જ્ઞાનની પર્યાયની ચાલે છે. અત્યાર સુધી ચાલતી હતી ચર્ચા એ ત્રિકાળી દ્રવ્યની ચાલે છે. હવે આ ચર્ચા ચાલે છે જ્ઞાનની પર્યાયની. હવે જ્ઞાનની પર્યાય અંદરથી ઉત્પન્ન થઈ. હવે એક સમય માટે જ એનું જીવન હોય છે. જીવન કેટલું છે? એક સમય, માત્ર સમય વધુ. કોઈ પણ પર્યાયનો કાળ એક સમયનો હોય. હવે એક સમય માટે યા તો એ પર્યાયમાં શુદ્ધતા આવે યા તો એ પર્યાયમાં અશુદ્ધતા આવે. બેમાંથી કાંઈક ને કાંઈક તો આવે ને આવે છે. કાંઈ ન આવે એવું ન બને. બરાબર છે. તો હવે સમજી લ્યો કે એક પર્યાય ઉત્પન્ન થઈ, એ પર્યાયમાં અશુદ્ધતાનો જન્મ.
હવે એ પર્યાય બીજે સમયે વ્યય થઈ ગઈ, વ્યય થઈને અંદર ચાલી ગઈ તો અશુદ્ધતા તો બહાર રહી ગઈ અને પર્યાય જેવી અંદરથી આવી હતી એવી અંદર જતી રહી પારિણામિક ભાવે. હા, તો હવે એમાં વિષય એમ છે કે એ જે અશુદ્ધતા હતી એ અશુદ્ધતા તો બહાર રહી ગઈ અને પર્યાય જેવી હતી એવી અંદર ચાલી ગઈ. તો પર્યાય છે ને એ ખરેખર પર્યાય નાશવાન નથી. પર્યાય નાશવાન નથી. પર્યાય ખરેખર છે એ પર્યાય નાશવાન નથી. સમજો બરાબર. હા. હજારો વાર આવે ગુરુદેવની ટેપમાં કે પર્યાય નાશવાન છે. હા, હજારો વાર રોજ આવે. હા, હવે વિષય એમ છે કે પર્યાય નાશવાન નથી. પર્યાયનો ભાવ છે એ નાશવાન છે. પર્યાય ભાવ. હા, પર્યાય છે એનો તો વ્યય થાય છે. વ્યય અને નાશમાં ફરક છે. અશુદ્ધતા છે એ નાશરૂપ છે. હા, વ્યય છે એ સતરૂપ છે. વ્યય છે એ અંદર જાય છે પરિણામિક ભાવે, એનો નાશ નથી થતો. હા, વ્યય થયો. ઈ નાશવાન નથી. નાશવાન શું છે? મિથ્યાત્વ નાશવાન છે, રાગ દ્વેષ નાશવાન છે, કારણ કે એ સમયવર્તી છે. સમયવર્તી જે વસ્તુ હોય ને એ નાશવાન હોય. પર્યાય સમયવર્તી હોવા છતાં ત્રિકાળવર્તી છે. બરાબર. ત્રિકાળવર્તી છે શું કામ? કે એ સત છે. હા. એ સત છે શું કામ? કે એનું અસ્તિત્વ છે ક્યાંક ને ક્યાંક. હા, કોઈ પર્યાયનું અસ્તિત્વ કાયમ માટે ચાલ્યું નથી જાતું. બરાબર. પર્યાયનો ભાવ છે ને નાશવાન છે. પર્યાયનું સ્વરૂપ છે એ વ્યયરૂપ થઈને અંદર પારિણામિક ભાવે જાય છે. એટલે વ્યય અને નાશમાં ફરક છે. નાશ છે ને એના ભાવનો થાય છે અને વ્યય એની સત્તાનો થાય છે. પર્યાયનો ઉપર ઉપર ભાવ ચાલે છે. મિથ્યાત્વ પર્યાય અંદરથી આવે છે, મિથ્યાત્વ લઈને તો આવતી નથી. બરાબર. રાગ દ્વેષ લઈને અંદરથી આવતી નથી. નહીં. એ આવે છે તો એનો સ્વભાવ લઈને આવે છે. જ્ઞાન આવ્યું અંદરથી તો જ્ઞાન કાંઈ અજ્ઞાન લઈને નથી આવતું. નહીં. જ્ઞાન તો જ્ઞાન ભાવ લઈને આવે છે. હવે એ સમયવર્તી અજ્ઞાન થયું છે તો એ અજ્ઞાન સમયવર્તી થયું એ કેવું છે? નાશવાન. નાશવાન. હવે એ એક સમય પૂરતો એનું અસ્તિત્વ આવ્યું અને બીજે સમય તો એ નાશ થઈ ગયો. બરાબર. અજ્ઞાન. અને જ્ઞાન આવ્યું તો અંદરથી એ જ જ્ઞાન અંદર વ્યય થઈને ચાલ્યું ગયું. પારિણામિક ભાવ. તો એ જ્ઞાન છે એ નાશવાન નથી. હા, જ્ઞાનનું અજ્ઞાનત્વ જેનો ભાવ વિશેષ છે એ ઈ નાશવાન નાશવાન છે. છે. બહુ સરસ, બહુ સરસ ભાઈ. એટલે વ્યય રૂપ છે પર્યાય, નાશવાન છે એ પર્યાયનો ક્ષણિક ભાવ. આ પર્યાય છે એ તો ત્રિકાળ છે. ભૂતકાળની પર્યાયો એમ કે નાશ થઈ ગઈ તો કે નાશ નથી થઈ, વ્યય થઈ છે. તો કે વ્યય થઈને ક્યાં ગઈ? તો કે પારિણામિક ભાવે ગઈ. તો કે પારિણામિક ભાવે અત્યારે પર્યાય છે? તો કે હા, પારિણામિક ભાવે ઈ પર્યાય જે અંશ અંદરથી આવ્યો તો ઈ જ અંશ અંદર ગયો છે. ઈ પર્યાય રૂપ અત્યારે ભલે ન હોય, છે દ્રવ્ય રૂપ, પણ ઈ છે દ્રવ્ય રૂપ પણ અનંત અંશો થઈને એક ગુણ બન્યો છે અને અનંત ગુણો થઈને એક દ્રવ્ય બન્યું છે. એટલે ઈ વ્યય છે, ઈ નાશ નથી. નાશ એના ભાવનો થાય છે, વ્યય એની પર્યાયના સતપણાનો થાય છે. આ વિષય સમજવાથી ફાયદો શું? આ તો આપણે ખાલી કહી દીધું કે આ નાશવાન છે ને આ વ્યય થયો. આમાં આપણું પ્રયોજન એમાં શું થાય? આપણે તો એ વિચારવું જોઈએ ને. ખાલી કાંઈ વિષય સમજવાનું કામ નથી આમાં. આપણું પ્રયોજનની સિદ્ધિ આમાં ક્યાં થાય? તો કે ભાઈ જેટલી અશુદ્ધતા છે ને, કે જેટલું અજ્ઞાન છે એ બધું નાશવાન છે. એટલે કે તારી સત્તામાં ક્યાંય છે જ નહીં. તું ખોટે ખોટો એને દૂર કરવાનો પ્રયત્ન કરસ. તારી સત્તામાં અંદર પારિણામિક ભાવે તારી પર્યાયનું સતપણું રહેલું છે. પર્યાયના વિશેષ ભાવો, પર્યાયના ઉપરક્તિ ભાવો, એનું અસ્તિત્વ તારા અંદરમાં ક્યાંય છે જ નહીં. એ તો સમયવર્તી સાપેક્ષ પરિણમન છે. એ કર્મના ઉદય અનુદય કે અભાવની સાપેક્ષતા વાળા ભાવો પ્રગટ થતા છે. એ બધા કર્મો સાથે અનન્ય છે અને આ વ્યયરૂપ સત્તા એ દ્રવ્ય સાથે અનન્ય છે. માટે એ સત્તાને એવી રીતે જોવાથી ઓલી સત્તા કર્મની સત્તામાં ચાલી જાય છે અને આ સત્તા ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આખો એક સામાન્ય પ્રમાણરૂપ સ્વભાવ છે. એટલી મારી સત્તા છે અને એમાં પણ મારી
અસ્તિત્વરૂપ હયાતી એક દ્રવ્યની સત્તા છે અને એમાં પર્યાયનું વ્યયપણું છે, એ પણ સમયવર્તી હોવાથી એને પણ બાદ કરીને હું મારા અસ્તિત્વને સ્વીકારું ત્યારે અનુભવનો જન્મ થાય છે. આવી વાતો આચાર્ય ભગવાન અને ગુરુદેવ ખૂબ સ્પષ્ટ કરી ગયા છે. એટલી બધી સ્પષ્ટતા ગુરુદેવે કરી છે કે આપણા માટે તો વર્તમાનમાં તીર્થંકર, ભાવિમાં તો જ્યારે થાય ત્યારે ભલે થાય, પણ આપણે તો વર્તમાનમાં જ તીર્થંકરનો યોગ હતો. અને એ તીર્થંકરની વાણી એવી અપૂર્વ, એવી અલૌકિક છે કે એ તીર્થંકરનો અત્યારે ભલે આપણને એમ થાય કે અત્યારે એની હયાતી નથી, પણ એનો અક્ષરદેહ છે ને એ જ એની હયાતી છે. એટલે આપણી પાસે તો વર્તમાનમાં તીર્થંકરની મોજૂદગી છે. કોઈ તીર્થંકરને હવે શોધવા જવા પડવાની જરૂર નથી. આપણી સાથે સિમંદર ભગવાન પાસે મહાવિદેહમાં જાશું ને ત્યાં વાણી સાંભળશું એવું નથી. આ વાણી એ જ વાણી છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં 12 અંગનો સાર ભરેલો છે. જે જીવ નિરંતર ગુરુદેવની વાણી ભલે સમજાય, ઓછી સમજાય, ન સમજાય, તો પણ જે જીવ એનો જે આગ્રહ રાખી અને એના તરફ જેનું વલણ ચાલે છે ને, એ જીવ અલ્પકાળમાં મુક્તિને પામવાનો છે. એવી આ પુરુષની અપૂર્વથી અપૂર્વ અલૌકિક વાણી છે. માટે સર્વ જીવોએ ગુરુદેવની વાણી નિરંતર રોજ કલાક 2 કલાક તો સાંભળવી જ. ગમે તેવા પ્રસંગો આવી જાય, બેનશ્રી કહે છે કે મારી ગમે તેવી પ્રતિકૂળતા આવે, ગમે તેવા સંયોગોમાં ઉથલ પાથલ આવી જાય, ગમે તેટલી પરિસ્થિતિ તારી બગડી જાય, પણ તારા જ્ઞાન ધ્યાનનો સમય છે ને તું કાઢી લેજે. જો એ જ્ઞાન ધ્યાનનો સમય તું નહીં કાઢીશ ને, તો આ 84ના ફેરામાં તું ક્યાં ચાલ્યો જઈશ તને ખબર નહીં પડે. માટે ગમે તેવો સંયોગો હોય, ગમે તેવી પ્રતિકૂળતા હોય, પણ પોતાનો કલાક 2 કલાકનો સમય તો જીવે કાઢવો જ જોઈએ. અને એ જીવ જે કાઢશે, ગુરુદેવની વાણી જે નિરંતર સાંભળશે, એ ભાવિ નિર્વાણ ભાજનમ, એની મુક્તિ અલ્પકાળમાં થઈ જશે. એવા જ્ઞાનીઓના, આચાર્યોના અને મુનિરાજોના અને સિમંદર પરમાત્માના કોલ કરાર છે. માટે સર્વ ભવિ જીવો પૂજ્ય ગુરુદેવની વાણી નિરંતર સાંભળી આવા પદ્મપ્રબલધારી દેવ જેવા તીર્થંકર થવાના છે. એવા મુનિરાજના વચનોને પોતાના ભાવમાં ગ્રહણ કરી, એવા વાચકનું વાચ્યને યથાર્થ રૂપે જ્ઞાનમાં નિર્ધારિત કરી અને જે શ્રદ્ધાના વિષયમાં પોતાના અસ્તિત્વનું ગ્રહણ કરશે એની અલ્પકાળમાં મુક્તિ નિશ્ચિત છે. એવા જ્ઞાનીઓના કોલ કરાર છે. સર્વભવી જીવો આવા પોતાના પ્રયાસપૂર્વક પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી અને પોતાના શ્રદ્ધાના વિષય શ્રદ્ધેયને નિરંતર દ્રઢતારૂપ પરિણામ આવે એવી મંગલ ભાવ.